चिंता संतानहंतारो यत्पादाम्बुजरेहवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। કોનો છે વારવાર? મને કાલના વિષયમાં પૂછવું છે પ્રશ્ન કે અધ્યાય સમાપ્ત થયો ને 44મો શ્લોક, તો 391 પેજ પર એવું લખ્યું છે કે કપિલદેવના સિદ્ધાંત પ્રમાણે ભક્તિ જ મોક્ષના સાધન તરીકે જણાવીશ. તો પ્રશ્ન એ પૂછવું છે કે આપણે આમ કપિલદેવને સાંખ્યના આચાર્ય કહીએ છીએ, અહીંયા એમ કે છે કે ભક્તિ જ, એમના મત પ્રમાણે ભક્તિ જ મોક્ષના સાધન તરીકે છે. તો આનું કેવી રીતે સમજવું? એક બાજુ આપણે સાંખ્યના પ્રવર્તન કરવા વાળા આચાર્ય કહીને પછી એમના મતમાં પાછા ભક્તિ જ ઇમ્પોર્ટન્ટ છે, તો એ મને સમજ નથી પડતી. તો અધિકારાનુસાર છે. એટલે હું એવી રીતે વિચાર કરતી હતી કે આપણે સપોઝ મહાપ્રભુજી હોય વલ્લભાચાર્ય, તો એ આવી રીતે બે વસ્તુને તો પ્રોપોગેટ ન કરે ને, એકને જ કે ને, એમ મને વિચાર આવે છે. તો આપણે મહાપ્રભુજીના દરેક પ્રકારના પ્રવર્તન કરનારા છે. કર્મ માર્ગ પ્રવર્તક, યાગદો ભક્તિ માર્ગ એક સાધન ઉપદેશક, સાકાર બ્રહ્મવાદ એક સ્થાપક છે. એમાં કોઈ સમસ્યા થોડી છે? હા, હવે સમજી. એટલે મને એવું થયું કે આ ડબલ કેમ કે છે, બધાનો જ કેમ ઉપદેશ કરે છે, એટલે આવું વિચાર કર્યો. હા, અને આપ આજ્ઞા આપો તો 25માનું શોર્ટમાં કરું, કાલ મુક્તિ પ્રકરણની સમરી. અચ્છા, કરું ને જોજે. હા, ઓકે. તો આ 25મો અધ્યાયમાં કાલ મુક્તિ પ્રકરણનો એક જ અધ્યાય છે. તો આ અધ્યાય 25 થી 33 અધ્યાયમાં સ્ત્રી મુક્તિનું પ્રકરણ આવે છે. એના પેટા પ્રકરણ પ્રમાણે આ 25મો અધ્યાયનું કાલ મુક્તિનું પ્રકરણ છે. તો એ કેવી રીતે કાલ મુક્તિ? તો મને એવું સમજ પડી કે કાલ સૃષ્ટિમાં ઉત્પન્ન થયેલાનો મોક્ષ ભક્તિથી થાય છે, એટલે અહીંયા ભક્તિનો અધ્યાય છે. આગળ 21 થી 24માં પુરુષની મુક્તિ જણાવી. પુરુષને પુરુષાર્થ પ્રાપ્ત થયા એટલે એની સાથે સ્ત્રી પણ સાથે જ હોય, એટલે સ્ત્રીને પણ ધર્મ અર્થ કામ પુરુષાર્થ પ્રાપ્ત થયા, છતાં તેને પ્રાપ્ત થયેલ મોક્ષનું જુદું નિરૂપણ કરવાનું બાકી રહ્યું. સ્ત્રીની મુક્તિ તો અંતઃકરણના 9 ગુણરૂપ દોષોનો ત્યાગ કરાવવા 9 અધ્યાયથી કહેલી છે. તે સ્ત્રી હોવાથી તેને ઉપદેશ કરવામાં આવે ત્યારે જ સર્વ તેના જાણવામાં આવે છે, એટલે ઘણા સાધનોનો સંગ્રહ જણાવેલ છે. સ્ત્રી જીવ પ્રકૃતિને અધીન હોય છે, અને જો સ્ત્રી જીવ સૃષ્ટિમાં કારણ થતા હોય તો પ્રકૃતિ પણ કારણ હોવાનું સિદ્ધ થાય. સૃષ્ટિના કારણ તરીકે એને 9 કન્યાઓ ઉત્પન્ન થયાનું કહ્યું છે, કારણ કે ભગવાનની માયા શક્તિ 9 સ્વરૂપ વાળી છે, અને તે માયા શક્તિ 3 ગુણ વાળી છે, અને તે દરેક ગુણ 3 પ્રકારનો હોવાથી તે 9 સ્વરૂપ વાળી છે. પુરુષની મુક્તિથી સ્ત્રીની મુક્તિ હલકી હશે એવી શંકા ન કરવી, કારણ કે સાધનોના પ્રકારના લીધે સ્ત્રીની ઉત્તમ મુક્તિ થાય છે. તો અહીંયા હવે કપિલદેવજી દ્વારા દેવહૂતિને મુક્તિ માટેના સાધનોનો ઉપદેશ કરવામાં આવે છે. તો એમ વિચાર આવે કે પહેલાનું શાસ્ત્ર કેમ ન ચાલે? તો કે છે ઉપનિષદમાં દર્શાવેલું જ્ઞાન તેમજ શ્રી ભાગવતમાં કહેલું જ્ઞાન બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના પુરુષોને જ પ્રાપ્ત થાય છે.
સ્ત્રીઓ અને શૂદ્રોને તે પ્રાપ્ત ન થાય, એટલે કપિલદેવજીએ એમને સાંખ્ય શાસ્ત્રમાં જણાવેલ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. મુક્તિ માટે હર કોઈ પ્રકારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને તે ફળ યોગ આચરવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી અથવા ભક્તિથી સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એવું છે. એટલે આ પ્રકરણમાં જે સ્ત્રી મુક્તિનું પ્રકરણ છે એમાં સાંખ્ય, યોગ અને ભક્તિ માર્ગ એ ત્રણેયનો ઉપદેશ કર્યો છે. ભક્તિ ભગવાનને અધીન હોવાથી એમાં કાલનો હસ્તક્ષેપ ચાલતો નથી. જે ગુણાતીત અથવા ભગવત અધીન હોય છે એમની મુક્તિ તો ભક્તિ રૂપા જ મનાય છે. એટલે આ અધ્યાયમાં કાલ દ્વારા મુક્તિ કહેવાય છે. અહીંયા ભક્તિ યોગનું વર્ણન કરવામાં આવે છે, કારણ કે વૈરાગ્ય અને બીજું જ્ઞાન એટલે જે સર્વથી જુદા તરીકેનું આત્માનું જ્ઞાન એ ભક્તિ યોગના ફળ પ્રાપ્ત કરવામાં ઉપયોગી અંગો છે. અને જે આપણે સર્વત્ર જોઈ આવ્યા છે, ભૂત માત્ર ઇન્દ્રિયધી, એવી રીતે ભગવાનનું સ્વરૂપ પ્રાપ્ત થવામાં ભક્તિ સર્વ પ્રકારે મહાભૂતો છે. બે અંગોવાળી ભક્તિ ભગવાન માટે રચાયેલા મહાભૂતોના અધિદૈવિક સંસ્કાર રૂપ અહીં કહેલી છે. અને જે પ્રકારે મુક્તિ પ્રાપ્ત કરાવે તે પ્રકારનું ઉત્તમ સાધન ભક્તિ છે. એટલે એ રીતે અહીંયા ધર્મ, અર્થ, કામ, મોક્ષ અંતર્ગત આ ધર્મ જણાવનાર અધ્યાય છે. અને તે પણ જે રીતે શાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય એ રીતે ધર્મ જણાવે છે. ભક્તિ પ્રાપ્ત કરાવનાર સત્પુરુષોનું નિરૂપણ પણ આ અધ્યાયમાં ઉપયોગી છે. દેવહૂતિ જાણતી હતી કે કપિલ ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્ર રચનાર છે, એટલે એમને ગુરુ જાણી તે એમની સમક્ષ પોતાની પ્રાર્થના કરે છે. તો પહેલા તે પોતે સંસારથી કંટાળી એનો પ્રકાર કપિલદેવને કહે છે. અને આ વાત ઉચિત જ હતી, કારણ કે સંસારથી કંટાળેલા એ ગુરુ પાસે જઈને શ્રદ્ધા અને ભક્તિથી પોતે જે તજવાનો વિષય હોય તે ગુરુને જણાવવો જોઈએ. તેમ કરે તેને જ ગુરુએ તત્વનો ઉપદેશ કરવો જોઈએ. અને તે એવું પણ જાણતા હતા કે દેહ વગેરે આત્મા છે, અને એમ જાણવાથી તેઓમાં મોહ થાય છે, અને આ મોહથી આ લોકમાં સંસાર થયા જ કરે છે. એટલે સાંખ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ સંબંધી મોહ દૂર થાય છે. એટલે એણે પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન જણાવવા કપિલને પ્રાર્થના કરી છે. તો એમના આ પ્રશ્નના જવાબમાં કપિલદેવે 13-27 યોગનો ઉપદેશ કર્યો છે. તો દેવહૂતિએ તો સાંખ્યની ઈચ્છા કરી હતી, પ્રકૃતિ પુરુષની, પણ કપિલદેવે યોગનો ઉપદેશ કર્યો, કારણ કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી, પરંતુ તે ચિત્તને પ્રકૃતિ અને પુરુષનો ભેદ જણાવવામાં સહાય કરનારું છે. અને જ્ઞાનમાં જે શંકાઓ થાય તે દૂર કરવા મનને સહાય કરનારું છે. એટલે જે પ્રકારનું ચિત્ત આત્માનો સાક્ષાત્કાર કરાવે તેવું ચિત્ત સાધનો કરીને પ્રાપ્ત કરવું જોઈએ. એટલે માટે યોગ પહેલા તો આ દોષો દૂર કરનારો હોવાથી આરંભમાં તે મુખ્ય છે. એટલે દોષો દૂર કરવા એમણે યોગનું આચરણ કરવા કપિલે ઉપદેશ કર્યો છે. અને પછી દોષ રહિત ચિત્ત જ પછી આત્મામાં રમણ કરે છે. એટલે યોગ એટલે શું? તો ચિત્તવૃત્તિનો નિરોધ. અને એમાં 3 પ્રકાર છે, હું વાંચતી નથી, આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિભૌતિક. એ ડેફિનેશનમાં સમજાવવા માટે મેં લખ્યું છે. અને અહીંયા કપિલદેવજી આધ્યાત્મિક યોગની પ્રશંસા કરે છે, જેનાથી મુક્તિ થાય છે. એટલે વિષય બધો આધ્યાત્મિક યોગનો આવે છે. સંસાર ચિત્તને અધીન છે, એટલે ચિત્તની ક્રિયાઓને રોકવી તે યોગ, એવું યોગનું લક્ષણ છે. અને ચિત્ત બંધન અને મુક્તિનું કારણ કહે છે, કારણ કે જો ચિત્ત ગુણોમાં આસક્ત હોય તો બંધન કરાવે, અને ભગવાનમાં આસક્ત હોય તો મોક્ષ કરાવે. તેથી યોગનો ઉપદેશ ચિત્તને ભગવાનમાં આસક્ત થવામાં સહાય કરનારું છે, અને તે પ્રક્રિયામાં જે શંકાઓ થાય તે દૂર કરવા મનને સહાય કરનારું છે. તો મન માટે એવું કહ્યું કે આ કામ, ક્રોધ, લોભ એ બધા મનના મેલ છે. તેથી જ્યારે મન તેમનાથી મુક્ત થાય ત્યારે તે આત્માને એના સાચા સ્વરૂપમાં જાણે છે. આવા આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થવામાં મનની શુદ્ધિ સાથે જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ પણ સહાયક બને છે. માત્ર યોગથી પ્રયોજન સરતું નથી, તેથી પ્રયોજન સિદ્ધ થાય તે માટે કપિલદેવે દેવહૂતિને ભક્તિનો ઉપદેશ કર્યો છે. ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી.
તેથી ભગવાનની ભક્તિ જ સર્વ પ્રયોજન સિદ્ધ કરાવનારી છે. એટલે કપિલે દેવહૂતિને ભક્તિ કરવાનો ઉપદેશ કર્યો. સત્પુરુષના સંગ વિના ભક્તિ પણ કોઈ સમયે થઈ ન શકે. તેથી ભક્તિ પ્રાપ્ત કરવા સત્સંગ કરવાનો ઉપદેશ પણ આપ્યો. કારણ કે જે સંદેહ ઉત્પન્ન થાય તે સત્પુરુષોથી જ દૂર થઈ શકે. એટલે પછી 4 શ્લોકથી સત્પુરુષોના 16 લક્ષણ બતાવ્યા છે. એ મેં નોટ ડાઉન કર્યા છે પણ વાંચતી નથી. આ રીતે ભક્તિ પ્રાપ્ત કરાવનાર તરીકે ઉત્તમ પુરુષો સમજાવ્યા. આ ઉત્તમ પુરુષો ભગવત કથા નિરંતર કરે છે, જેનાથી શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ થાય છે. ભક્તિથી વૈરાગ્ય થાય છે, તેનાથી સદા સ્મરણ થાય છે, તેનાથી યોગમાં પ્રવૃત્તિ થાય છે. આવી રીતે વિદ્યાના અંગરૂપ ત્યાગ, જ્ઞાન, વૈરાગ્ય, યોગ અને ભક્તિથી ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આ રીતે સાધનો કરતા પ્રકૃતિના ગુણોનું સેવન ન કરવાથી વૈરાગ્ય, જ્ઞાન, યોગ અને ભક્તિથી આત્માને અહીં જ પ્રાપ્ત કરે છે. તો આટલા 27 શ્લોક સુધીના ભગવાનના ઉપદેશોથી જાણ્યું દેવહૂતિએ કે સત્પુરુષોની ભક્તિથી જ બધા પુરુષાર્થ સિદ્ધ થાય છે. અને મને તો પ્રસંગને લીધે જ તેમણે ભક્તિ કરવાનું કહ્યું. તેથી દેવહૂતિએ સત્પુરુષોનો સંગ કરવાનો પ્રયાસ ન કર્યો અને એમણે કપિલદેવજીને વિશેષ પ્રશ્ન યોગ અને ભક્તિ સંબંધી કર્યા. તેવા પ્રયોજનથી કે મને ભક્તિ અથવા યોગ જે કરવાનું કહેશે તે હું કરીશ. આ પ્રશ્ન તેને શ્રદ્ધાથી અને ભક્તિથી કર્યા. એટલે કપિલદેવે પ્રસન્ન થઈ તેમને ભક્તિ, આત્માનાત્માનો ભેદ, જ્ઞાન, યોગ આ 4 પદાર્થનો ઉપદેશ કર્યો છે, જે 4 અધ્યાયથી કહેશે. એટલે એમાં 25મા અધ્યાયમાં એમણે ભક્તિનો ઉપદેશ, જે 32 થી 44મા શ્લોકમાં આપણે હમણાં જોયું, એવો નિર્ધાર કર્યો છે. તો એ કેવી રીતે ભક્તિ માર્ગ આખો બતાવ્યો છે. તો એવા 2 શ્લોકમાં પહેલા ભક્તિનું સ્વરૂપ બતાવ્યું. તો એ કેવું કહેવાય ભક્તિ કે એક મનવાળા પુરુષની બધી ઇન્દ્રિયોની સત્વમૂર્તિવાળા ભગવાનમાં જે સ્વાભાવિક સ્થિતિ એને ભક્તિ કહેવાય છે. સાયુજ્ય મુક્તિથી પણ આ ભક્તિ ઉત્તમ છે. આ ભક્તિથી ભગવત ધામ પ્રાપ્ત થાય છે એવો ભાવ છે. પછી 3 શ્લોકથી ભક્તિ સાથે અવશ્ય પ્રાપ્ત થનારું ફળ કહ્યું છે. એટલે જે ભક્તો ઉપર કહેલી ભક્તિ કરતા રહે તો પછી એમની મન, વાણી, ક્રિયા બધું ભગવત સંબંધી થઈ જાય છે. તેઓ ભગવાનના સ્વરૂપના દર્શન કરે છે અને જીવતા જ ભગવાન સાથે ઈચ્છવા યોગ્ય વાતો કરે છે. આવા ભક્તોને તેઓ ન ઈચ્છતા હોય છતાં ભગવાન સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે. પછી 2 શ્લોકમાં સાલોક્ય રૂપ મોક્ષ કહે છે. એટલે જો તેમની ભક્તિ મધ્યમ હોય એટલે તેઓ વિભૂતિની, ઐશ્વર્યની, સંપત્તિની અથવા મોક્ષની ઈચ્છા કરે તો સાલોક્યની પ્રાપ્તિ કરાવે છે. કાલ અને અક્ષરથી ઉત્તમ લોકમાં એટલે વ્યાપી વૈકુંઠમાં ઐશ્વર્ય વગેરે બધાનો ભોગ કરે છે. આ વૈકુંઠમાં તેમનું પતન થતું નથી અને આયુધ કાલચક્ર તેમનું ભક્ષણ પર કરતું નથી. પછી 2 શ્લોકથી મોક્ષનો નિર્ણય કર્યો છે કે થોડું જુદું સ્વરૂપ બતાવે છે. અહીંયા સાંખ્યનો સિદ્ધાંત હોવાથી આમાં ત્યાગ મુખ્ય છે. આ લોકમાં ઉદાસીનપણું જ ફલના કારણરૂપ છે. પરલોક માટે ભગવાનની કૃપા મેળવવા માટે ભક્તિ સિવાય અથવા ભગવાન સિવાય જેઓને બીજું સાધન નથી તેઓને ભગવાન મૃત્યુના પેલે પાર લઈ જાય છે. એટલે ફરીથી ત્યાં આત્માને દેહનો સંબંધ ન થાય અને મુક્તિ પણ ન થાય, એટલે જીવન મુક્તિનો પ્રકાર કયો છે. પછી 2 શ્લોકમાં ભય ના રહેવારૂપ મોક્ષ કહ્યું છે કે વિષ્ણુ ભક્તિથી જ પ્રસન્ન થાય છે અને મુક્તિ આપનારા તે જ છે. ભગવાન જ આત્મા હોવાથી અવશ્ય હિત કરનારા છે. તેથી બીજાથી ભય દૂર થતો નથી, ફક્ત ભગવાનથી જ થાય છે. અને છેલ્લા 2 શ્લોકમાં ઉપસંહાર કરે છે કે હર કોઈ પ્રકારે ભગવાનમાં સ્થિર થયેલું મન પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરાવનારું છે. તે વિષયમાં ભક્તિ જ મનને સ્થિર કરાવનારી હોવાથી કપિલદેવ ભક્તિને જ મોક્ષના સાધન તરીકે જણાવે છે. અહીંયા પ્રકરણ 1 અધ્યાયનું સમાપ્ત થયું. પ્રણામજી છે. કરો ભલે આગળ. જે દંડવત પ્રણામ. પારુલબેને સરસ નિરૂપણ કર્યું. હવે મારો 26મા અધ્યાયનું લઉં છું કે શાસ્ત્રાર્થ એટલે આનંદરૂપ હરિની આનંદમય લીલા
એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. ભગવાનની 10 લીલાઓનું 3 થી 12 સુધીના 10 સ્કંદમાં અનુક્રમે નિરૂપણ કરેલું છે. હાલમાં આપણે સ્કંદ 3 સર્ગ લીલાનું અધ્યયન કરી રહ્યા છીએ. સર્ગ એટલે કારણોની ઉત્પત્તિ. હવે આપણે ગુણાતીત મુક્તિ પ્રકરણ અંતર્ગત એના 2 અધ્યાય છે, 26 અને 27. એમાં 26મો અધ્યાય સાંખ્ય વડે ઉત્પત્તિ અને ઉત્પત્તિથી આત્મા સર્વથી જુદો છે એમ નિરૂપણ, એ આ અધ્યાયનું ટાઇટલ છે. જે હવે હું અધ્યાયનું પારાયણ કરું છું. શ્લોક 1 392 પેજ પર, પેજ નંબર 392. શ્લોક 1. શ્રી ભગવાન ઉવાચ. હવે હું તને તત્વોના લક્ષણ જુદા જુદા કહીશ, જે જાણીને પુરુષ પ્રાકૃતિક ગુણોથી મુક્ત થાય છે. શ્લોક 2. પુરુષને મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન, જેને આત્મદર્શન કહે છે, તે હૃદયની અંદરની ગાંઠને ભેદનારું જ્ઞાન હું તને કહું છું. શ્લોક 3. પુરુષ આત્મા છે, આરંભ રહિત, નિર્ગુણ, પ્રકૃતિને વશ રાખનાર, અંદરની દ્રષ્ટિથી જણાય તેવો, પોતાની મેળે પ્રકાશનાર છે, જેની સાથે આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલ તેવો છે. શ્લોક 4. આ તે શક્તિમાને સૂક્ષ્મ દૈવી ગુણોથી ભરપૂર પોતાની મેળે આવેલી પ્રકૃતિનો લીલાને લીધે આદર કર્યો. શ્લોક 5. આમાં રહેલા તે ગુણો વડે વિચિત્ર પોતાના જેવી પ્રજાઓ ઉત્પન્ન કરતી જ્ઞાનને ઢાંકી દેનારી પ્રકૃતિની જોઈને તરત જ મોહ પામ્યો. શ્લોક 6. એ પ્રમાણે બીજાને પોતે હોવાનું માનવાને લીધે ગુણોથી જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે પુરુષ પ્રકૃતિના કર્તાપણાને પોતાનું માને છે. શ્લોક 7. કર્તાપણા રહિત ઈશ્વર સાક્ષી આનંદરૂપ આનો તે સંસાર છે. બંધ અને પરતંત્રપણું પણ તેથી જ થયેલું છે. શ્લોક 8. કાર્ય કારણો અને કર્તાપણું થવામાં પ્રકૃતિ કારણ હોવાનું કહે છે. સુખ અને દુઃખ ભોગવનાર પણામાં પ્રકૃતિને વશ રાખનાર પુરુષ કારણ હોવાનું કહે છે. હવે શ્લોક 9. દેવહૂતિ ઉવાચ. હે પુરુષોત્તમ, આ જગતના 2 કારણો પ્રકૃતિ અને પુરુષ, જેના રૂપ સત અને અસત છે, તેમનું પણ લક્ષણ કહો. શ્લોક 10. શ્રી ભગવાન ઉવાચ. 3 ગુણોવાળું, અસ્પષ્ટ, સદા એકરૂપ, કાર્યકારણ રૂપ, વિશેષ રહિત અને વિશેષવાળું જે પ્રધાન, તેને જ પ્રકૃતિ કહે છે. શ્લોક 11. 5 થી 4 તેમજ 10 પ્રધાનના સંબંધવાળા આ 24ના સમૂહને બ્રહ્મ જાણે છે. શ્લોક 12. ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ એ મહાભૂતો 5 જ છે, અને ગંધ વગેરે તન્માત્રાઓ મેં તેટલી જ માનેલી છે. શ્લોક 13. ઇન્દ્રિયો 10 છે. કાન, ત્વચા, આંખ, જીભ, નાસિકા, વાણી, 2 હાથ, 2 પગો, લિંગ અને ગુદા એ 10મી કહેવાય છે. શ્લોક 14. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત એવા 4 પ્રકારનું અંતઃકરણ છે, તેમનો ભેદ લક્ષણરૂપ ક્રિયાથી જણાય છે. શ્લોક 15. સગુણ બ્રહ્મનો સમૂહ આટલી સંખ્યાવાળો મેં કહેલો છે, જે કાલ કહેલો છે તે 25મો છે. શ્લોક 16. પ્રકૃતિ સાથે ભળી જનાર, અહંકારથી ઘણા મૂળ થયેલ કર્તાને જેનાથી ભય થાય છે, તે પુરુષના પ્રભાવને કેટલાક કાલ કહે છે. શ્લોક 17. હે મનુની પુત્રી, ભેદ વિનાના પ્રકૃતિના ગુણોના સમાનપણાની જેનાથી ક્રિયા થાય છે, તે ભગવાન કાલ એમ ઓળખાય છે. શ્લોક 18. જે ભગવાન પોતાની માયાથી અંદર પુરુષ રૂપથી અને બહાર કાળ રૂપથી પ્રાણીઓ સાથે સારી રીતે સંબંધમાં આવે છે, તે આ કાલ એમ ઓળખાય છે. શ્લોક 17 એટલે 18. શ્લોક 19. દૈવને લીધે જેના ગુણોમાં ખળભળાટ થયેલો હતો, તેવા પોતાના ક્ષેત્રમાં પ્રથમ પુરુષે વીર્યનું આધાન કર્યું, તેને સવર્ણમય મહત્તત્વને જન્મ આપ્યો. શ્લોક 20. પોતાની અંદર રહેલા વિશ્વને પ્રગટ કરતા વિકાર રહિત જગતના અંકુરે પોતાનો લય કરાવનાર અંધકારનો પોતાના તેજથી જ નાશ કર્યો. શ્લોક
21 તે જ સત્વગુણ વાળું સ્વચ્છ શાંત ભગવાનનું સ્થાન જેનું વાસુદેવ નામ કહે છે તે મહત્તત્વરૂપ ચિત્ત છે. શ્લોક 22 જેમનું જલમાં ઉત્તમ સ્વભાવ સ્વચ્છપણું છે તેમ સ્વચ્છપણું, વિકારરહિતપણું અને શાંતપણું એવું ચિત્તનું લક્ષણ વૃત્તિઓથી કહેલું છે. શ્લોક 23 ભગવાનના વીર્યની જેમાં સ્થિતિ હતી તેવા કાર્ય કરવા તત્પર થતા મહત્તત્વમાંથી 3 પ્રકારનો ક્રિયાશક્તિરૂપ અહંકાર ઉત્પન્ન થયો. શ્લોક 24 એક વૈકારિક, બીજું તેજસ, ત્રીજું તામસ એ 3 પ્રકારનો અહંકાર ઉત્પન્ન થયો. શ્લોક 23 જેમાંથી મનની તેમજ ઇન્દ્રિયોની અને મહાભૂતોની અને તન્માત્રાઓની ઉત્પત્તિ થઈ. શ્લોક 25 જે સહસ્ત્ર શિરવાળા મહાભૂતો ઇન્દ્રિયોની મનથી ભરપૂર સાક્ષાત અનંતને શંકરસેન નામના પુરુષ કહે છે તે અહંકારના દેવ છે. હવે શ્લોક 26 અનેક કર્તાપણું, કારણપણું તથા કાર્યપણું અહંકારનું લક્ષણ છે અથવા શાંતપણું, ઘોરપણું તથા વિમુક્તપણું એવું અહંકૃતિનું લક્ષણ છે. શ્લોક 27 કાર્ય કરવા તત્પર થયેલા વૈકારિક અહંકારમાંથી મન તત્વ ઉત્પન્ન થયું જેના સંકલ્પ અને વિકલ્પોથી કામની ઉત્પત્તિ થાય છે. શ્લોક 28 જે શરદની રાત્રિના કમલના જેવા શ્યામ ઇન્દ્રિયોના અધીશ્વરને અનિરુદ્ધ નામથી ઓળખે છે જે યોગીઓએ ધીરે ધીરે વશ કરવા યોગ્ય છે. શ્લોક 29 હે સતી કાર્ય કરવા તત્પર થયેલા રાજસ અહંકારમાંથી તો બુદ્ધિ તત્વ થયું તે દ્રવ્યનું ભાન થતા અમુક પ્રકારના જ્ઞાનરૂપ ઇન્દ્રિયો ઉપરનો ઉપકાર છે. શ્લોક 30 પહેલું સંશય તેમજ વિપર્યાસ, ત્રીજું નિશ્ચય અને વળી ચોથું સ્મૃતિ અને પાંચમું સ્વાપ એવું ક્રિયાથી બુદ્ધિનું જુદું લક્ષણ કહેલ છે. હવે શ્લોક 31 પાના નંબર 426 ક્રિયા અને જ્ઞાનના વિભાગથી ઇન્દ્રિયો રાજસ છે કારણ કે ક્રિયા ઉત્પન્ન કરનારી શક્તિ પ્રાણની છે અને જ્ઞાન ઉત્પન્ન કરનારી શક્તિ બુદ્ધિની છે. શ્લોક 32 અને ભગવાનના વીર્યથી પ્રેરાયેલા કાર્ય કરવા તત્પર થયેલા તામસ અહંકારમાંથી શબ્દ તન્માત્રા ઉત્પન્ન થઈ તેમાંથી આકાશ ઉત્પન્ન થયું. કર્ણેન્દ્રિય તો શબ્દની ગ્રહણ કરનારી છે. શ્લોક 33 એક અર્થના આધાર હોવાપણું, બીજું જોનાર છી એમ દર્શાવનાર હોવાપણું, ત્રીજું અને આકાશનું સૂક્ષ્મપણું હોવાપણું એ શબ્દનું લક્ષણ હોવાનું કવિઓ કહે છે. શ્લોક 34 પ્રાણીઓને અવકાશ આપનાર અને બહારનું તથા અંદરનું એવું સ્વરૂપ કરાવનાર પ્રાણ ઇન્દ્રિયોને અંતઃકરણનો આધાર થનાર એવું આકાશનું કાર્યથી લક્ષણ છે. શ્લોક 35 કાલની ક્રિયાથી કાર્ય કરવા તત્પર થયેલા આકાશ અને શબ્દ તન્માત્રામાંથી સ્પર્શ થયો, પછી વાયુ થયો અને ત્વચા સ્પર્શને ગ્રહણ કરનારી છે. શ્લોક 36 મૃદુપણું અને કઠણપણું, શીતલપણું તેમજ ઉષ્ણપણું આ સ્પર્શપણું વાયુનું સૂક્ષ્મ રૂપ છે. શ્લોક 37 પહેલું હલાવવું, બીજું ભેગા કરવું, ત્રીજું પ્રાપ્ત કરાવવું, ચોથું દ્રવ્ય અને શબ્દને લઈ જવા અને પાંચમું બધી ઇન્દ્રિયોના આત્મા હોવું એ વાયુનું કર્મથી લક્ષણ છે. શ્લોક 38 દૈવી પ્રેરણા કરેલા વાયુ અને સ્પર્શ તન્માત્રામાંથી રૂપ ઉત્પન્ન થયું, તેમાંથી તેજ ઉત્પન્ન થયું. ચક્ષુરૂપને ગ્રહણ કરનાર ઇન્દ્રિય છે. શ્લોક 39 હે ભલીમાન એક દ્રવ્યના જેવી આકૃતિવાળું હોવું, બીજું અધીનપણું ને ત્રીજું વ્યક્તિના જેવી સ્થિતિવાળા હોવું અને ચોથું તેજનું તેજપણું એ રૂપ તન્માત્રાની વૃત્તિઓ છે. શ્લોક 40 પહેલું પ્રકાશ કરવો, બીજું પાચન કરવું, ત્રીજું પાન કરવું અને ખાવું, ચોથું ઠંડીને દૂર કરવી અને પાંચમું શોષણ કરવું તેમજ ભૂખ અને તરસ આ તો તેજના કાર્ય છે. શ્લોક 41 દૈવે પ્રેરેલા અને કાર્ય કરવા તત્પર થયેલા રૂપ તન્માત્રા અને તેજમાંથી રસ તન્માત્રા ઉત્પન્ન થઈ, તેમાંથી જલ ઉત્પન્ન થયું. જીભ રસને ગ્રહણ કરનારી ઇન્દ્રિય છે. શ્લોક 42
ભૌતિક પદાર્થોના બદલાવાથી એક રસના કસેલો મીઠો, કડવો, તીખો, ખારો એમ અનેક પ્રકારના ભેદો થાય છે. શ્લોક 43. દ્વિંજબવું, પિંડો કરવો, સુપ્ત કરવું, જીવાડવું, સંતર્પણ કરવું, વહી જવું, સંતાપ દૂર કરવો અને ભરપૂરપણું આ જલની વૃત્તિઓ છે. શ્લોક 44. કાર્ય કરવા તત્પર થયેલા અને દૈવી પ્રેરેલા રસ તન્માત્રા અને જલમાંથી ગંધ તન્માત્રા ઉત્પન્ન થઈ. તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. નાક ગંધને ગ્રહણ કરનાર ઇન્દ્રિય છે. શ્લોક 45. એક ગંધ દ્રવ્યના અવયવોના ભેદને લીધે મિશ્રગંધ, દુર્ગંધ, સુગંધ, શાંતગંધ, ઉગ્રગંધ, ખાટીગંધ વગેરે ભેદોથી જુદી જુદી અનેક પ્રકારની થાય છે. શ્લોક 46. એક આકાર પ્રાપ્ત કરાવવો, બીજું બ્રહ્મનું સ્થાન હોવું, ત્રીજું ધારણ કરવું, ચોથું તત્વનો ભેદ જણાવવો, પાંચમું સર્વ પ્રાણીઓના ગુણોને પ્રગટ કરવા એ પૃથ્વીનું કાર્યથી થતું લક્ષણ છે. શ્લોક 47-48. આકાશનો ખાસ ગુણ જેનો વિષય છે તે કર્ણેન્દ્રિય કહેવાય છે. વાયુનો ખાસ ગુણ જેનો વિષય છે તેને સ્પર્શેન્દ્રિય એટલે કે ત્વચા કહે છે. તેજનો ખાસ ગુણ જેનો વિષય છે તે ચક્ષુ કહેવાય છે. જલનો ખાસ ગુણ જેનો વિષય છે તેને રસેન્દ્રિય એટલે કે જીભ કહે છે. અને ભૂમિનો ખાસ ગુણ જેનો વિષય છે ઘ્રાણેન્દ્રિય એટલે કે નાક કહેવાય છે. શ્લોક 49. કારણનો ગુણ ઘણો સંબંધ હોવાને લીધે કાર્યમાં જોવામાં આવે છે. તેથી સર્વ દ્રવ્યો મહાભૂતોનો ગુણ ભૂમિમાં જોવામાં આવે છે. શ્લોક 50-51. જ્યારે આ મહત્તત્વ વગેરે સાત ભેગા થયા વિના રહેલા હતા ત્યારે કાળ, કર્મ અને ગુણો સાથે ભગવાને તેમાં પ્રવેશ કર્યો. પછી તેમનાથી ભરપૂર થઈ ભેગા થયેલા તેઓમાંથી જળ બ્રહ્માંડ ઉત્પન્ન થયું, જેમાંથી તે વિરાટ પુરુષ નીકળ્યા. શ્લોક 52. અનુક્રમે પછીના 10 ગણા વધારે જળ વગેરેથી વીંટાયેલું અને બહાર પ્રધાનથી ઢંકાયેલું વિશેષ નામનું અંગ એટલે કે બ્રહ્માંડ છે, જેની અંદરનો આ લોકનો વિસ્તાર ભગવાન હરિ સ્વરૂપ છે. શ્લોક 53. જલમાં રહેલા સુવર્ણમય દેહમાંથી ઊભા થઈ મહાદેવે તેમાં પ્રવેશ કરી આકાશમાં ઘણા છિદ્રો કર્યા. શ્લોક 54-55. પ્રથમ આનું મુખ ફૂટ્યું, તેમાં વાણીએ અને વાણી સાથે અગ્નિએ પ્રવેશ કર્યો. પછી 2 નસકોરા ફૂટ્યા, પ્રાણ તેમના સંબંધમાં આવ્યું. આ 2માં નાક ઇન્દ્રિયે પ્રવેશ કર્યો. પ્રાણમાંથી વાયુ નીકળ્યો. 2 આંખો ફૂટી. આ 2માં ચક્ષુ ઇન્દ્રિયે પ્રવેશ કર્યો. તેમાંથી સૂર્ય પ્રગટ થયો. 2 કાન ફૂટ્યા. તેમાં કર્ણેન્દ્રિય પ્રવેશ કર્યો. તેમાંથી દિશાઓ નીકળી. શ્લોક 56-57. વિરાટની ત્વચા ફૂટી. તેમાંથી રૂવાડા, દાઢી વગેરે પ્રવેશ કર્યો અને તેમાંથી ઔષધિઓ નીકળી. લિંગ ફૂટ્યું. તેમાં વીર્ય પ્રવેશ કર્યો. તેમાંથી જળ નીકળ્યું. ગુદા ખરેખર ફૂટી. ગુદામાં અપાને એટલે કે વાયુએ પ્રવેશ કર્યો અને અપાનમાંથી લોકને ભય કરનાર મૃત્યુ નીકળ્યું. શ્લોક 58. અને 2 હાથ ફૂટ્યા. તેમની સાથે બળ થયું. તેમાંથી ઇન્દ્ર નીકળ્યો અને 2 પગ ફૂટ્યા. તેમની સાથે ગતિ થઈ. તેમાંથી હરિ નીકળ્યા. શ્લોક 59-60-61. આમની નાડીઓ પ્રગટ થઈ. તેમાંથી લોહી થયું. તેમાં નદીઓએ પ્રવેશ કર્યો. ઉદર પ્રગટ થયું. તેમાં ભૂખ તથા તરસ થયા. આ 2માં તો સમુદ્રે પ્રવેશ કર્યો. પછી આમનું હૃદય પ્રગટ થયું. પહેલું હૃદયમાંથી મન નીકળ્યું. મનમાં ચંદ્રમા પ્રગટ થયો. બીજી બુદ્ધિ નીકળી. બુદ્ધિમાં વાણીના પતિ પ્રગટ થયા. ત્રીજું અહંકાર નીકળ્યો. તેમાં રુદ્ર પ્રગટ થયા અને ચોથું ચેત નીકળ્યું. તેમાં ચૈત્ય પ્રગટ થયો. શ્લોક 62. આ ઊભા થયેલા દેવો આને ઉઠાડવા શક્તિમાન ન જ થયા. તેને ઉઠાડવા તેઓએ અનુક્રમે છિદ્રોમાં ફરીથી પ્રવેશ કર્યો. શ્લોક 43, 63, 64, 65, 66, 67, 68 અને 69. પહેલું 63 છે કે અગ્નિએ વાણી સાથે મુખનો આશ્રય કર્યો ત્યારે વિરાટ દેહ ઉઠ્યો નહીં. વાયુએ નાક ઇન્દ્રિય સાથે 2 નસકોરાનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. શ્લોક 64. સૂર્યે 2 આંખોનો ચક્ષુ સાથે આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. અને દિશાઓએ
કર્ણેન્દ્રિય સાથે બે કાનનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. શ્લોક 65. ઔષધિઓએ રૂવાડા સાથે ત્વચાનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. મૃત્યુએ અપાન સાથે ગુદાનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. જલોએ તો વીર્ય સાથે લિંગનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. 66મો શ્લોક. મૃત્યુએ અપાન સાથે ગુદાનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. ઇન્દ્રે બલની સાથે જ બે હાથનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. 67. વિષ્ણુએ ગતિ સાથે બે ચરણોનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. નદીઓએ રુધિર સાથે નાળીઓનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. 68. સમુદ્રે ભૂખ અને તરસ સાથે ઉદરનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. ચંદ્રે મન સાથે હૃદયનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. 69. બ્રહ્માએ પણ બુદ્ધિ સાથે હૃદયનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. રુદ્રે અહંકાર સાથે હૃદયનો આશ્રય કર્યો ત્યારે વિરાટ ઉઠ્યો નહીં. શ્લોક 70. જ્યારે દેહના અભિમાન વાળા જીવે ચિત્તની સાથે હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે તરત જ વિરાટ પુરુષ જલમાંથી ઉઠ્યો. શ્લોક 71-72. જેથી સુતેલા પુરુષને પ્રાણ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ પોતાના પ્રભાવથી જેના વિના ઉઠાડી શકતા નથી, તેથી તે શરીરના અભિમાન વાળા જીવને યોગથી પૂર્ણ થયેલ બુદ્ધિ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી બીજાઓથી છૂટો પાડી આ દેહની અંદર તેનું ચિંતન કરવું. ઇતિ શ્રી લક્ષ્મણ ભટ્ટના પુત્ર શ્રીમદ વલ્લભ દીક્ષિતે રચેલી શ્રીમદ ભાગવતની સુબોધિનીમાં 3જા સ્કંદના 26મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે જે હું ભાગવત આઠ લઉં છું, પાના નંબર 19માં છે. અધ્યાય 26. સાંખ્ય તત્વામ્નાય અથવા આત્મા અનાત્માનો ભેદ. સાંખ્ય નિરૂપણ કરતા આરંભમાં જ્ઞાનનો પણ ઉપદેશ કરવાની કપિલ પ્રતિજ્ઞા કરે છે. આરંભમાં બે વિષયો કહેવાની પ્રતિજ્ઞા કરે છે. પહેલા શ્લોકમાં સાંખ્યનું નિરૂપણ કરવાની અને બીજા શ્લોકમાં જ્ઞાનનું નિરૂપણ કરવાની. એટલે સાંખ્યનું નિરૂપણ કરતા આરંભમાં કપિલજી જ્ઞાનનો પણ ઉપદેશ કરવાની પ્રતિજ્ઞા કરે છે. એમાં બે વિષયો કહેવાની પ્રતિજ્ઞા કરે છે. એમાં પહેલા શ્લોકમાં સાંખ્યનું અને બીજા શ્લોકમાં જ્ઞાનનું નિરૂપણ કરવાની. હવે આગળ ત્યાર પછીના 6 એટલે કે 3 થી 8 શ્લોકોથી જ્ઞાનનું નિરૂપણ થઈ શકે તે માટે અધ્યાસ એટલે કે એક પદાર્થને તે ન હોય તેવો જુદો પદાર્થ જાણવો તેનું વર્ણન કરેલું છે. તેથી શ્લોક 3 થી 8 પણ સંગતિ વિનાના નથી, એટલે કે યોગ્ય સંબંધ વિનાના નથી. એટલે ત્યાર પછીના 3 થી 8 જે 6 શ્લોકો છે એમાં જ્ઞાનનું નિરૂપણ થઈ શકે તે માટે અધ્યાસનું નિરૂપણ કર્યું છે. અધ્યાસ એટલે કે હું દેહ વગેરે છું એવું જે ખોટું જ્ઞાન છે એને અધ્યાસ કહેવાય, અને તેનું વર્ણન 3 થી 8 શ્લોકોથી કરેલું છે. ને તેથી 3 થી 8 શ્લોક પણ સંગતિ વિનાના નથી. હવે આગળ સર્વ જગત બ્રહ્મ છે એવા જ્ઞાનનો ઉપદેશ કરવો જોઈએ. આત્મા દેહથી જુદો છે એવા જ્ઞાનનું શું પ્રયોજન? એવો પ્રશ્ન થાય તો જાણવું કે સ્ત્રીને મુખ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર ન હોવાથી આ અપૂર્ણ જ્ઞાન તેને કહેલ છે તે યોગ્ય છે. એટલે અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે કે સર્વ જગત બ્રહ્મ છે એટલે કે વૈદિક જ્ઞાન, એમ કે વૈદિક જ્ઞાનનો જ ઉપદેશ કરવો જોઈએ ને. આત્મા દેહથી જુદો છે સાંખ્ય જ્ઞાનનું શું પ્રયોજન, એમ કે એનો ઉપદેશ કરવાનું શું પ્રયોજન? જો એવો પ્રશ્ન થાય તો જણાવે છે કે સ્ત્રીને મુખ્ય જ્ઞાન પ્રાપ્ત કરવાનો એટલે કે વૈદિક જ્ઞાન પ્રાપ્ત કરવાનો અધિકાર નથી. તેથી એને આ અપૂર્ણ જ્ઞાન કે આત્મા દેહથી જુદો છે એવું અપૂર્ણ જ્ઞાન જ કહેલું છે, અને જે કહેલું છે તે પણ યોગ્ય છે. હવે આગળ જણાવી કહે છે મહાપ્રભુજી કે જીવોને વેદનો અધિકાર નથી તેઓને મુખ્ય જ્ઞાનનો પણ અધિકાર નથી. સ્ત્રીઓને વેદનો અધિકાર ન હોવાથી મુખ્ય જ્ઞાનનો પણ અધિકાર નથી. આત્મા સર્વ જળ પદાર્થથી જુદો છે એવું જ્ઞાન અપૂર્ણ જ્ઞાન છે, અને સ્ત્રીઓને અને જીવોને વેદનો અધિકાર નથી ને
તેઓની તે જ જ્ઞાન જ અપાય. તેથી અધ્યાસ જડ હોવાનું જાણવામાં આવે તે માટે સાંખ્ય જ્ઞાન કહેલું છે. કારણ કે વાસ્તવિક ભેદ હોય તો જ અધ્યાસ થાય. એટલે અહીંયા એવી રીતે સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે સ્ત્રીઓને અને જેને વેદનો અધિકાર નથી ને તેઓને તો આ અપૂર્ણ જ્ઞાન કે આત્મા દેહથી જુદો છે એવું જ જ્ઞાન અપાય. અને એમને જ્યારે અધ્યાસ જડ હોવાનું જાણવામાં આવે ને તે માટે જ અહીંયા સાંખ્ય જ્ઞાન કહ્યું છે. અને એનું કારણ જણાવતા સમજાવે છે કે વાસ્તવિક ભેદ હોય ને તો જ અધ્યાસ થાય. એટલે વાસ્તવિક ભેદમાં જે મને અહીંયા એવી રીતે સમજાય છે કે આત્મા દેહથી જુદો છે એ વાસ્તવિક ભેદ જ છે. અને એ ભેદ હોય ને તો જ અધ્યાસ થાય. કે હું દેહ વગેરે છું એને જુદો ન માનતા પોતે હું દેહ વગેરે છું એવું માને છે અને તેથી જ અધ્યાસ દ્રઢ થાય છે. અને આમ અધ્યાસ દ્રઢ હોવાનું જાણવામાં આવે ને તે માટે જ અહીંયા સાંખ્ય જ્ઞાન કહેલું છે. તો જે અહીંયા વાસ્તવિક ભેદ આ રીતે જ સમજાય ને કે જે ભૂલ હોય તો જે સુધારવા વિનંતી. હા, એટલે મૂળમાં જે શબ્દ છે ને એ આ રીતે છે કે વસ્તુ તો ભેદે હિ અધ્યાસો ભવતી. વસ્તુ તો ભેદે એટલે એનો અર્થ આપણે વાસ્તવિક કર્યો છે, થઈ શકે એવો અર્થ. પણ એટલે જો કોઈ બે પદાર્થો એટલે આત્મા અને અનાત્મા બંને એક જ હોય તો એમાં અધ્યાસ સંભવ જ નથી. એટલે આત્માનું અનાત્મા તરીકે જ્ઞાન કે અનાત્માનું આત્મા તરીકેનું જ્ઞાન જો એ બંને એક જ હોય તો અધ્યાસ કહેવાશે જ નહીં ને. એ તો સાચું જ કહેવાશે. તો નહીં, હા એમ નહીં, હજી મૂળ વાત હવે કહી રહ્યો છું કે વસ્તુ તો ભેદે હિ અધ્યાસો ભવતી. અધ્યાસ ક્યારે થાય કે જ્યારે ખરેખર બે વચ્ચે ભેદ હોય. તો અહીંયા જે કહેવા માંગી રહ્યા છે એ અનુવાદક જે શબ્દ પ્રયોગ કરે છે ને એ ક્યાં ગયો? કારણ કે વાસ્તવિક ભેદ હોય તો જ અધ્યાસ થાય. વાસ્તવિક ભેદ એટલે ખરેખરો એ અર્થમાં, અથવા વસ્તુગત અંગ્રેજીમાં કહીએ તો ઓબ્જેક્ટિવ. એટલે વસ્તુગત ભેદ હોય તો જ અધ્યાસ થાય. કેમ કે અધ્યાસનો મતલબ જ એ જ ને કે જે વસ્તુ ઉપર અવસ્તુ નું આરોપણ. તો આત્મા જે છે એ ચેતન છે, જડ દેહાદિ છે એ અચેતન છે. હવે અચેતન જે દેહાદિક પદાર્થો છે એમાં આત્માનો આરોપ. તો જે દેહ વગેરે ચેતન નથી તેમ છતાં પણ એને ચેતનવત સમજવા. એટલે દેહને જ આત્મા સમજવું, પ્રાણને જ આત્મા સમજવો. તો આ ક્યારે સંભવ બને કે જ્યારે આ બે વસ્તુતઃ એકબીજાથી જુદા હોય. હા જી, સમજ પડી. હવે આગળ સાંખ્ય જ્ઞાનમાં ઉત્પત્તિથી શ્લોક 11 થી 52 અને તર્કથી શ્લોક 53 થી 72 આત્મા સર્વ પદાર્થોથી જુદો હોવાનું દર્શાવેલું છે. અને દેવહૂતિને જ્ઞાન એટલે આ સાંખ્ય જ્ઞાનમાં એમ કે શ્લોક 11 થી 52 ઉત્પત્તિથી અને શ્લોક 53 થી 72 તર્કથી એમ સર્વ પદાર્થોથી આત્મા જુદો હોવાનું દર્શાવેલું છે. હવે આગળ કહે છે કે દેવહૂતિને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સાંખ્ય શાસ્ત્ર કહેલું છે. કારણ કે જ્ઞાન પ્રાપ્તિ માટે જ તેને શ્લોક અહીંયા 10 લખેલું છે પણ 9માં પ્રશ્ન કરેલો. એટલે દેવહૂતિએ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાંખ્ય શાસ્ત્ર જ કહેલું છે. કારણ કે એને જ્ઞાન પ્રાપ્તિ માટે શ્લોક 9માં પ્રશ્ન કરેલો કે કપિલજીને કહે છે કે આ જગતના બે કારણો પ્રકૃતિ અને પુરુષ જેના રૂપ સત અને અસત છે તેનું પણ મને લક્ષણ કહો એવો પ્રશ્ન કરેલો. આત્મા બીજા પદાર્થથી જુદો છે એવા જ્ઞાનથી પોતે સંસારથી જુદી છે એવું જ્ઞાન દેવહૂતિને થાય તે માટે આ એટલે કે સાંખ્ય જ્ઞાન કહેલું છે.
જેઓને મુખ્ય જ્ઞાનનો અધિકાર નથી તેઓને પોતે અનર્થરૂપ સંસારથી જુદા છે એવું જ્ઞાન નડતરરૂપ નથી. એટલે જેઓને આ મુખ્ય જ્ઞાનનો અધિકાર નથી તેઓ પોતે આ અનર્થરૂપ સંસારથી આ જુદા છે એવું જે જ્ઞાન છે ને એ નડતરરૂપ નથી પરંતુ ઉપયોગી છે. જે અહીંયા ભાગવતાર્થ પૂરો થયો. મને પૂછવું છે કે વચ્ચેના પેરેગ્રાફમાં ભાગવતાર્થના વચ્ચેના પેરેગ્રાફમાં એવું કહ્યું કે અપૂર્ણ જ્ઞાન જ સ્ત્રીઓને અપાય અને એ કહ્યું કે આત્મા સર્વ જળ પદાર્થથી જુદો છે એવું જ્ઞાન અપૂર્ણ છે એવું જ સ્ત્રીઓને આપવું જોઈએ અને તેથી અભ્યાસ દ્રઢ હોવાનું જાણવામાં આવે તે માટે સાંખ્ય જ્ઞાન કહ્યું છે. અને પછી અહીંયા જે અંતિમ થયું ભાગવતાર એમાં પછી કંઈક જુદું લખ્યું એવું લાગે છે કે આત્મા બીજા પદાર્થથી જુદો છે એવા જ્ઞાનથી પોતે સંસારથી જુદી છે એવું જ્ઞાન દેવહૂતિને થાય એ માટે કહે છે. ને જેને મુખ્ય જ્ઞાનનો અધિકાર નથી એટલે સ્ત્રીને તેઓને પોતે અનર્થરૂપ સંસારથી જુદા છે. આ બે વસ્તુ મને એક સેમ જ છે કે અલગ છે ને સમજ નથી પડતી. એટલે હું એવી રીતે સમજુ છું કે આત્મા એટલે દેહથી જુદો જ છે ને એવું જ્ઞાન જયારે દેવહૂતિને થશે ને એ જ્ઞાન દેવહૂતિને થાય ને તે માટે આ સાંખ્ય જ્ઞાન કહેલું છે કે આત્મા એ દેહથી જુદો જ છે. હવે જેઓને આ મુખ્ય જ્ઞાનનો અધિકાર નથી તેઓને તો આ પોતે એ તો દેહને અને આત્માને એક જ માને છે તો એ પોતે અનર્થરૂપ સંસારથી જુદા છે એવું જયારે જ્ઞાન એને હોય તો એને નડતરરૂપ નથી, એને ઉપયોગી થશે કારણ કે તે એને મુખ્ય જ્ઞાન સાંખ્ય જ્ઞાન મેળવવા માટે એ આગળ વધશે. મને એવું સમજાય છે. જે પણ તમે હમણાં કહ્યું ને આત્મા દેહથી જુદો છે એવું કંઈક બોલ્યા સ્ટાર્ટિંગમાં, તો એ તો મેઇન જ્ઞાન છે, મુખ્ય જ્ઞાન છે સેકન્ડ પેરેગ્રાફમાં. એવું તો આપવાનું નથી ને એને જ્ઞાન અપૂર્ણ આપવાનું ને એટલે સાચું અપૂર્ણ એમાં બધા થોડું કન્ફ્યુઝન થઈ ગયું છે. જે સમજાવશે. એટલે દેવહૂતિ સ્ત્રી છે અને એમને બ્રહ્મ જ્ઞાનનો અધિકાર નથી એટલે એમને સાંખ્ય જ્ઞાન આપી રહ્યા છે. હવે સાંખ્ય જ્ઞાનમાં એટલે બ્રહ્મ જ્ઞાનમાં બધાની અભેદ રૂપતા સિદ્ધ કરવી છે એ એનો મુખ્ય સ્વરૂપ છે. ભેદ જો સમજમાં આવે તો બ્રહ્મ જ્ઞાન કદી થઈ જ ન શકે. સાંખ્ય જ્ઞાન છે એનાથી એકદમ વિપરીત છે. બધું ભેદ જ સમજવું પડે તો જ સાંખ્યનો સિદ્ધાંત સમજમાં આવે. તો ભેદ જ્ઞાન છે એ બાધક નહીં કહેવાય તો એટલા માટે ભેદ જ્ઞાન બાધક નહીં થાય કેમ કે સાંખ્યમાં એ ઉપકારક છે, એનાથી સંસાર છૂટે છે. તો સંસાર અનર્થરૂપ હોવાથી એનાથી મુક્તિ તો જ થઈ શકે જો આત્મા અનાત્માના વચ્ચેના ભેદનું જ્ઞાન થઈ શકે. તો જેમને બ્રહ્મ જ્ઞાનનો અધિકાર નથી એમના માટે આ પ્રકારનું જ્ઞાન છે એ પણ ઉપકારક છે. હા, સમજ પડી. હવે તો આપણે જ્યારે આપણા માર્ગમાં બધું બ્રહ્માત્મક તાદાત્મ્ય જોઈએ છીએ તો એ શું મુખ્ય જ્ઞાન કહીએ? ભલે એટલું ડિટેલમાં નહીં પણ આપણે બી એવું જ તાદાત્મ્ય એંગલથી જોઈએ છે એ બધું બ્રહ્માત્મક છે તો આ મુખ્ય જ્ઞાન કહેવાય ને એનો સ્ત્રીને અધિકાર નથી એવું સમજવાનું છે વચલા પેરેગ્રાફથી. હા, આપણોને અહીંયા એ તો કોઈ સંદર્ભ જ નથી, એના સાથે આ વિષયને વિચારવાની કોઈ આવશ્યકતા જ નથી કેમ કે સાંખ્ય માર્ગ અને જ્ઞાન માર્ગ આપણે ન તો સાંખ્ય માર્ગી છીએ ન જ્ઞાન માર્ગી છીએ એટલે આપણા સંદર્ભમાં આ વિચારવાનું નથી પણ જે હોય એને એ રીતે વિચારવું છે. હા, જે એવું આમાં ડિસ્કશનમાં બી બધા મને એમ જ કહે છે પણ વચ્ચે વચ્ચે આવું લખે સર્વ જગત બ્રહ્મ છે એવા જ્ઞાનનો ઉપદેશ તો તરત એવું રિકલેક્ટ થઈ જાય ને કે બધું બ્રહ્માત્મક છે આપણે તો એવું માનીએ છીએ. એટલે મારો આ પ્રોબ્લેમ થાય છે સમજવામાં, કરું છું પ્રયાસ.
બરોબર. હાજી જે હવે કારિકા અર્થ લઉં છું. પાના નંબર 392. પહેલી કારિકા છે, આત્મા અનાત્મ વિવેકાય ષડવિંશે સાંખ્યમ ઉચ્યતે તત્વાનામ લક્ષણ અન્યત્ર નિરુક્તિશ્ચેય માત્ર છ. અર્થ, આત્માનું અને અનાત્માનું ભેદ જણાય તે માટે 26મા અધ્યાયમાં સાંખ્યશાસ્ત્ર કહેલું છે. અહીં તત્વોના લક્ષણો અને તેમના નામ કહેલા છે. એમાં સંખ્યાશાસ્ત્ર પરની પહેલી ફૂટનોટ છે કે 26મા અધ્યાયનું વિવરણ કરતા સંગતિ પહેલા કહેલી હોવાથી તે ફરી ન કહેતા ભગવાને વિચારેલ અર્થ નામનો બીજો પુરુષાર્થ સ્પષ્ટ કરવા આ બધો વિચાર કરાય છે એમ જણાવવા મુખ્ય રીતે પ્રયોજન આ કારિકાથી કહે છે. આત્મા અને અનાત્માનો ભેદ ભગવાને વિચારેલ અર્થ છે તે મૈત્રેયના વચનમાં આ અધ્યાયનો અર્થ છે. એટલે આ ફૂટનોટમાં જરા એવી સમજાય છે દીદી કે સાંખ્યનું નિરૂપણ કરતા આરંભમાં જ્ઞાનનો ઉપદેશ કરવાની પ્રતિજ્ઞા કપિલજી કરે છે અને તેમના મતે છે કે સાંખ્યશાસ્ત્રથી જ જ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થાય છે અને તેમાં જ્ઞાન મુખ્ય છે. આત્મા અને અનાત્માનો ભેદ એ જ્ઞાનનું અંગ હોવાથી સાંખ્ય, જ્ઞાન અને યોગ એ 3 પદાર્થો દેવહૂતિને કહેવાની કપિલજી પ્રતિજ્ઞા કરે છે. એ સંગતિ આપણે અધ્યાયમાં આગળ જોયેલી, તેથી તે ફરી ન કહેતા ભગવાને વિચારેલ અર્થ નામનો બીજો પુરુષાર્થ સ્પષ્ટ કરવા આ બધો વિચાર કરાય છે એમ જણાવવા આત્મા અને અનાત્માનો ભેદ એ આ કારિકાથી કહે છે. આત્મા અને અનાત્માનો ભેદ ભગવાને વિચારેલ અર્થ છે તે મૈત્રેયના વચનમાં, એટલે આ પુરુષાર્થના રૂપે, એટલે આ ભગવત અર્થ સર્ગ હોવાને કારણે પુરુષાર્થના પ્રકારથી જો વિભાગ કરીએ તો મૈત્રેયના વચનથી આ અધ્યાય અર્થ જણાવનાર અધ્યાય છે. કે જે મને આવી રીતે આ ફૂટનોટ સમજાય છે. હવે બીજી કારિકા, જીવ બ્રહ્મ વિભાગાર્થમ પ્રક્રિયા દ્વિતીયમ સ્મૃતમ સંસારી મૂલભાવી ચ પુરુષ પ્રકૃતિર્મતા. એનો અર્થ, જીવ અને બ્રહ્મનો ભેદ જાણવામાં આવે તે માટે 2 પ્રક્રિયા કહેલ છે. સંસાર થવાના અને મૂળ સ્થિતિ પ્રાપ્ત થવાના વિષયમાં પુરુષ અને પ્રકૃતિનો નિર્ણય કરેલો છે. એમાં જીવ અને બ્રહ્મનો ભેદ જાણવામાં આવે તે માટે 2 પ્રક્રિયા. એમાં બીજી ફૂટનોટ છે કે બંધ અને મોક્ષ એવી 2 પ્રક્રિયા કપિલે વિચારી કહેલ છે. આ 2 પ્રક્રિયા ન હોય તો જીવ અને બ્રહ્મનો ભેદ જણાય નહીં. એટલે કે જીવ અને બ્રહ્મનો ભેદ જણાવવામાં કપિલજીએ બંધ અને મોક્ષ એવી 2 પ્રક્રિયા વિચારેલી છે. અને જો આ 2 પ્રક્રિયા, એટલે કે બંધ અને મોક્ષ, એ જે 2 પ્રક્રિયા ન હોય તો જીવ અને બ્રહ્મનો ભેદ જણાય નહીં. સંસાર થવાના અને મૂળ સ્થિતિ પ્રાપ્ત થવાના વિષયમાં પુરુષ અને પ્રકૃતિનો નિર્ણય કરેલો છે. એમાં મૂળ સ્થિતિ પર ત્રીજી ફૂટનોટ છે કે મૂળ સ્થિતિ એટલે પહેલાનું સ્વરૂપ, એટલે મૂળ સ્વરૂપ. ગયા અધ્યાયમાં ભક્તિ કહી. ભક્તિનો અધિકાર ન હોય તેને માટે તેના અંગ તરીકે તેના જેવું ફળ આપનારું સાંખ્ય અહીં કહેવામાં આવેલું છે. એટલે અંગાગી ભાવ, ભક્તિ અંગી અને તે સાંખ્ય તેનું અંગ એવો સંબંધ, અથવા ભક્તિ અને સાંખ્ય બંનેનું એક જ પ્રયોજન છે એ સંગતિ છે એવો અર્થ છે. શાસ્ત્રાર્થના વિચાર પ્રમાણે તો ભગવાને ભોગ કરવાના તત્વો આ અધ્યાયમાં કહેલા હોવાથી આ તન્માત્ર જણાવનારો અધ્યાય છે. એટલે અહીંયા કહે છે કે આજે સંસાર થવામાં અને મૂળ સ્થિતિ, એટલે કે મૂળ રૂપ સ્વરૂપ પ્રાપ્ત થવામાં પુરુષ અને પ્રકૃતિનો, એટલે કે આપણે ગયા અધ્યાયમાં ભક્તિ જોઈ અને ભક્તિનો અધિકાર જેને ન હોય તો તેને માટે ભક્તિના જ અંગ તરીકે જેના જેવું જ ફળ આપનારું અહીં સાંખ્ય કહેલું છે. એટલે અંગાગી ભાવ, ભક્તિ અંગી અને સાંખ્ય તેનું અંગ. શાસ્ત્રાર્થના વિચાર પ્રમાણે તો આ ભગવાનની ભોગ કરવાના તત્વોનો અધ્યાય કહેલો હોવાથી આ તન્માત્રાના, એટલે આપણે 25મા અધ્યાયમાં મહાભૂતોનો અધ્યાય જોયો. એટલે 2 પ્રકારે છે, એક મહાભૂતો
તન્માત્રા, ઇન્દ્રિય અને બુદ્ધિ એ રીતે પણ એનો સંગતિ કરી છે અને એક પુરુષાર્થના પ્રકારે કરી છે. એટલે અહીંયા ભગવાનની ભોગ કરવાના તત્વોનો અધ્યાય કહેલો હોવાથી આ તન્માત્રા જણાવનારો અધ્યાય છે. જે અહીંયા કારિકા પૂરી થઈ. લવ શ્લોક પહેલી ફૂટનોટમાં જે અર્થ પુરુષાર્થ સમજાવ્યું ને એ નથી સમજ પડતી કે આત્મા અનાત્માનો ભેદ ભગવાને વિચારે અર્થ છે. એટલે જે આપણે ધર્માર્થ કામોક્ષ જ્યારે કર્તવ્યના સંબંધમાં જોયું તો આપણને અર્થ આમ દેખાય આવેલું, જે રીતે અર્થની પ્રાપ્તિ થઈ. તો આ કેવી રીતે સમજવું? અનાત્મા આત્માનો ભેદ અર્થ કેવી રીતે સમજાય? જે મને આમાં સમજ નથી પડતી, જે મને નથી સમજ પડતી આમાં કઈ રીતે લેવાનું. કોઈને વિચાર કરવો હોય અહીં જયારે અધ્યાય 20 આવ્યું ત્યારે પ્રકરણમાં પાના નંબર 191 ત્યાં 15-16 એ જે ફૂટનોટ છે ને એમાં કહ્યું છે કે એક અધિભૌતિક આધ્યાત્મિક અધિદેવિક વિભાગ કર્યો છે અને બીજો ધર્મ અર્થ કામ મોક્ષ પ્રમાણે. તો બીજા પ્રકારે જે પ્રયોજનથી કર્યો છે વિભાગ તો એ 25 થી 28 અધ્યાયોમાં ધર્મ વગેરે પુરુષાર્થના પ્રકારથી કર્યો છે. તો એ વાત હવે અહીંયા આવી રહી છે કે 25માં જ્યાં ભક્તિ યોગ હતો ત્યાં ધર્મ પુરુષાર્થ કર્યો, જ્યાં ભૂત મહાભૂતોનું નિરૂપણ છે એના શુદ્ધિનું, 26માં તન્માત્રાનું નિરૂપણ છે જે અર્થ પુરુષાર્થ જે થઈ રહ્યો છે, જે ભગવાન આત્માને અનાત્માના ભેદનું જે જ્ઞાન આપી રહ્યા છે એ ભગવાને વિચારેલ એ અર્થ પુરુષાર્થ મૂર્તિને પ્રાપ્ત કરાવે છે એવું રીતે સમજાય. હા, એ તો બરાબર છે, બાયફર્કેશન ધર્મ કામ ને બધું, પણ કેવી રીતે અર્થ અહીંયા સમજવો એ ક્વેશ્ચન છે. અહીંયા જે ડેફિનેશન આપી આત્મા અનાત્માનો ભેદ ભગવાને વિચારેલ અર્થ છે એ બરાબર છે, પણ સમજ નથી પડતી કે અર્થ શું પ્રાપ્ત થાય, ભેદ પ્રાપ્ત થાય એવું સમજવું, નોલેજ શું સમજવું, જ્ઞાન. આત્મા અને અનાત્માનું જે જ્ઞાન પ્રાપ્ત કરાવશે હવે આવશે બીજા ત્રીજા શ્લોકમાં. તો એ જ્ઞાન જે પ્રાપ્ત કરાવે છે ભગવાને વિચારેલો અર્થ છે. અહીંયા ભગવાન વિચારેલ છે ને જે ઉપદેશ આપી રહ્યા છે દેવહૂતિને, તો ભક્તિ આગળ આપ્યો એ ભક્તિ ધર્મ તયા પુરુષાર્થ આપી રહ્યા છે દેવહૂતિજી. હા, હવે સમજ પડી. જે આ જે કહ્યું છે ને કે પુરુષ અને પ્રકૃતિનો નિર્ણય કરેલો છે, તો પુરુષ અને પ્રકૃતિનો નિર્ણય કરીએ તો એનાથી સંસાર અને મૂળ સ્થિતિ પ્રાપ્ત થવાનો વિષય કેવી રીતે, એટલે એ બંને વચ્ચે શું રિલેશન છે એ સમજાયું નહીં. પ્રણામ. કરો સમજ. એટલે જ એના શ્લોક 9માં આવશે એનો વિષય કે એના લક્ષણો પૂછે છે દેવહૂતિ. જે કારિકા હોય છે આરંભની એ આખા અધ્યાયની સંગ્રહ કારિકા છે, એટલે ઇન્ડેક્સ જેવી છે અથવા એની પ્રેસી સમરી છે. વિષય તો તે અધ્યાયમાં આવવાનો જ છે, એટલે જે વિષય અહીંયા ન સમજાય એના ઉત્તરના રૂપમાં જ આખો અધ્યાય છે. તો આપણે એ પ્રશ્ન મગજમાં રાખવો અને અધ્યાય સંપન્ન થઈ જાય પછી એ પ્રશ્નના ઉત્તર જો આપણને ન મળે અથવા જે પ્રસ્તુતિ કરનાર છે એ આરંભની કારિકામાં આવેલા વિષયને એને સાથે અધ્યાયના અંશને સાથે જોડે નહીં તો આપણે એનું સ્મરણ અપાવવું જોઈએ. ઉત્તર અત્યારે આપણને ન મળી શકે કેમ કે અત્યારે તો આ પ્રશ્ન જ છે. જી સમજાયું. પ્રણામ જીજે. કરો આગળ. હા જીજે, હવે આ શ્લોક પહેલો આવતા પહેલા હું ભાગવત લઉં છું, પેજ નંબર 17 પાના પછી છેલ્લો પેરેગ્રાફ છે કે બીજું કાંઈ સહાય કરનાર ન હોય ત્યારે પણ ભક્તિ એટલે કે ભક્તોને પુરુષાર્થનું દાન કરવાની શક્તિવાળી હોવાથી 4 પદાર્થો શા માટે કહ્યા એવો પ્રશ્ન થાય તો જાણવું કે આ દેવહૂતિને ભક્તિ કરવાનો અધિકાર નથી એમ વાસ્તવિક રીતે જણાવેલું છે.
ભક્તિનું જે નિરૂપણ કરેલું છે તે દેવહૂતિ માટે કરેલું નથી, કારણ કે તે સ્ત્રી હોવાથી તેને સત્પુરુષોનો સંગ થાય તેમ નહોતું. અને હવે હું તને સાંખ્ય કહીશ એ અધ્યાય 26ના પહેલા શ્લોકમાં એમ જુદા આરંભથી સાંખ્ય વગેરે દેવહૂતિ માટે જ કહેલા છે. એટલે હવે હું લઉં છું શ્લોક 1 392ના પેજ પરથી, એની ઉત્થાનિકા કે ગયા અધ્યાયમાં ઉત્તમ ભક્તિથી હૃદયનું લય થવાનું કહીને અને બીજી ભક્તિઓના ફળ કહીને તે ભક્તિઓ સત્સંગિત થતી હોવાથી દેવહૂતિની તે થવાનું સંભવ નહીં હોવાથી દેવહૂતિની શાસ્ત્રાર્થનું પૂર્ણ જ્ઞાન થાય તે માટે તે કહેલ છે એમ વિચારી તે જ પ્રયોજનથી સાંખ્ય શાસ્ત્ર કહેવા નીચેનો શ્લોક કહે છે. એટલે આપણે 25મા અધ્યાયમાં જોયું કે ઉત્તમ ભક્તિથી હૃદયનો લય એટલે કે અન્ય આસક્તિનો લય થવાનું કહી અને બીજી ભક્તિ એટલે કે ઉત્તમ મધ્યમ ભક્તિના સાલુક્ય સાયોજ્ય એ ફળ કહીને તે ભક્તિઓ સત્સંગિત થતી હોવાથી દેવહૂતિને તે થવાનો સંભવ નહીં હોવાથી દેવહૂતિને શાસ્ત્રનું જ્ઞાન પૂર્ણ થાય તે માટે તે એટલે કે ભક્તિના અંગ તરીકે સાંખ્ય કહેલ છે એમ વિચારી તે જ પ્રયોજનથી સાંખ્ય શાસ્ત્ર કહેવા નીચેનો શ્લોક કહે છે. હવે શ્લોક શ્રી ભગવાન ઉવાચ અથ્યતિસમ પ્રવક્ષ્યામિ તત્વાનાં લક્ષણં પૃથક્ યત વિદિત્વા વિમુચ્યેત પુરુષઃ પ્રાકૃતૈઃ ગુણૈઃ. હવે શ્લોકાર્થ છે કે હવે હું તને તત્વના લક્ષણ જુદા જુદા કહીશ, જે જાણીને પુરુષ પ્રાકૃતિક ગુણોથી મુક્ત થાય છે. સુબોધીને અથ હવે શબ્દથી આ માર્ગમાં પરાધીન રહેવાનું નથી એમ જણાવવા જુદો આરંભ કરેલો છે. એટલે મૂળમાં જે એની પરાધીન પર પહેલી ફૂટનોટ છે કે ભક્તિમાં સત્સંગ જરૂરી હોવાથી તેમાં સત્પુરુષોની આધીન રહેવાનું છે. અહીં એટલે કે સાંખ્ય માર્ગમાં તેવું નથી એવો અભાવ જણાય છે. એટલે અહીંયા જણાવી રહ્યા છે કે હવે શબ્દથી અથ એટલે જે મૂળમાં છે ને અથ એટલે કે હવે શબ્દથી આ માર્ગમાં એટલે કે સાંખ્ય માર્ગમાં પરાધીન એટલે કે સત્પુરુષોની આધીન રહેવાનું નથી એમ જણાવવા જુદો આરંભ કરે છે. આગળ કહે છે કે સાંખ્ય શાસ્ત્ર તે તને જ કહે છે. એટલે કપિલજી એટલે જ કહે છે જુદો આરંભ કરવા કે હવે હું તને સાંખ્ય શાસ્ત્ર કહીશ. એમાં આપણે આગળ 24મા અધ્યાયમાં 40મા શ્લોકમાં પણ આવી ગયું કે ત્યાં કપિલજી કહે છે કે દેવહૂતિની સર્વ કર્મને શાંત કરનારી આધ્યાત્મિક વિદ્યા હું આપીશ કે જેનાથી તે ભયને તરી જશે. એટલે કે હું તને સાંખ્ય શાસ્ત્ર જ કહીશ. હવે આગળ કહે છે કે તત્વના જુદા જુદા લક્ષણ શબ્દોથી સાંખ્યનું સ્વરૂપ કહેલું છે. એટલે તત્વનામ લક્ષણમ પૃથક એ શબ્દથી સાંખ્યનું સ્વરૂપ કહેલું છે. જેમ એકબીજા તત્વોનું મિશ્રણ થાય નહીં તેમ તત્વોનો વિચાર કરવો જોઈએ. લક્ષણોથી બીજાથી જુદાપણાનું જ્ઞાન થાય એમ અમે કહેલું છે. તેથી તત્વના લક્ષણ જુદા જુદા કહીશ. એટલે તત્વના જુદા જુદા લક્ષણો જાણવાથી એકબીજા તત્વનું મિશ્રણ થાય નહીં તેમજ બીજાથી જુદાપણાનું જ્ઞાન થાય છે. તેથી કપિલજી દેવહૂતિની તત્વના જુદા જુદા લક્ષણ કહીશ એમ જણાવે છે. હવે આગળ કે બહાર રહેલા તત્વો વગેરે જાણવામાં આવે તેથી પણ મનની અંદર રહેલ સંસારની શું અસર થાય એવો પ્રશ્ન થાય. તેથી ઉત્તરાર્થ કર્યો છે. એટલે અહીંયા પ્રશ્ન કરી રહ્યા છે કે બહાર રહેલા તત્વો એટલે કે જળ તત્વો અનાત્મ તત્વો જો જાણવામાં આવે તેથી પણ જો મનની અંદર જે રહેલો સંસાર છે એને શું અસર થાય. તો એવા પ્રશ્નના જવાબમાં ઉત્તરાર્થ કરેલો છે કે યત વિદિત્વા વિમુચ્યેત પુરુષ પ્રાકૃતિક ગુણૈ. હવે એને જ આગળ સમજાવે છે કે જુદા જુદા લક્ષણો જાણીને પુરુષ પોતે પ્રાકૃત ગુણો એટલે આધ્યાત્મિક તત્વોથી છૂટો પડે છે. તત્વના સમૂહમાં રહેલો પુરુષ જુદા જુદા તત્વના લક્ષણો વડે તે તત્વને છૂટું પાડી કેવળ મુક્ત થઈ શકે છે. એટલે આ ઉત્તરાથી એ સમજાવે છે કે પુરુષ એટલે અહીંયા
આત્મા એટલે આત્મા કહે છે અને સંખ્યામાં એ આત્માને પુરુષ કહે છે. એટલે પુરુષ એટલે કે આત્મા પોતે પ્રાકૃતિક ગુણો, એટલે અહીંયા બીજી ફૂટનોટ છે આધ્યાત્મિક તત્વોથી. એમાં કહે છે કે આધ્યાત્મિક તત્વો એટલે શરીરમાં રહેલા વાસનાથી ભરપૂર તત્વો. એટલે તત્વના જુદા જુદા લક્ષણ જાણી આત્મા પોતે પ્રાકૃતિક ગુણો એટલે કે શરીરમાં રહેલા વાસનાના તત્વોમાંથી એ પોતે છૂટો પડે છે. ને આવા સંઘાતમાં રહેલો પુરુષ જુદા જુદા તત્વના લક્ષણ વળી તે તત્વને છૂટું પાડી ને કેવળ મુક્ત થઈ શકે છે. આમ કપિલજી દેવહૂતિને કહે છે કે હું તને તત્વના લક્ષણ જુદા જુદા કહીશ કે જે લક્ષણો જાણીને પુરુષ પ્રાકૃત ગુણોથી મુક્ત થાય છે. શ્લોક અહીંયા એક પૂરો થયો જે અને મારું નિરૂપણ પણ પૂરું થયું જે દંડવત પ્રણામ. આગળ જેમનો વારો. હા, એક જે કહ્યું ને અહીંયા આગળ કે જુદા જુદા લક્ષણો જાણીને પુરુષ પોતે પ્રાકૃત ગુણો એટલે આધ્યાત્મિક તત્વોથી છૂટો પડે છે. એટલે મૂળમાં આ વાતને પુરુષ પ્રાકૃત ગુણોથી મુક્ત થાય છે, જેને આત્મા અનાત્માના ભેદથી આપણે સમજીએ છીએ. પણ અહીંયા જે વચનાવલી છે નથી સમજાતી અને પુરુષોત્તમજીની ફૂટનોટ પણ નથી સમજાતી. એટલે મને એવું સમજાય છે કે હા જે મને એવું સમજાય કે ઇન્દ્રિયોના વિષયો જે છે ને એનાથી એ પોતે છૂટો પડે છે. ઇન્દ્રિયોના જે વિષયો છે તેનાથી એ પોતે છૂટો પડે છે અને એ તત્વના લક્ષણ જાણીને તે તત્વને છૂટું પાડી અને મુક્ત થાય છે. જે મને આવું સમજાય છે. હા, એટલે જે પ્રશ્ન ઉઠાવ્યો છે એ જ વાત છે ને કે બાહ્ય તત્વોનું જે જ્ઞાન થઈ જવાથી અંદર રહેલો સંસાર છે એ કેવી રીતે છૂટે, એનું આ બતાવી રહ્યા છે કે બહારના જે તત્વો છે એટલે આદિભૌતિક તત્વો છે અને એ તત્વોથી આપણું શરીર બનેલું છે અને આત્મા ઉપર બંધન રૂપ છે. એ તત્વોને જ્યારે આપણે આત્માથી પૃથક જાણી લઈએ તો એમાં રહેલી જે વાસના છે એ વાસના મુક્ત થઈ જાય. જે જીવની જે વાસના છે એને આધ્યાત્મિક તત્વથી સમજાવ્યું. કરો આગળ. તો જે પ્રણામ જે એનો મતલબ કે એક પરિસ્થિતિ એવી આવે કે જ્યારે આપણને આ આખી વસ્તુ ખબર પડે કે મારું મન એ હું નથી, કે આઈ એમ જસ્ટ અલૂફ આત્મા કોન્શિયસનેસ છું, તો એની ઇમ્પેક્ટ એટલે એ જ મુક્તિ છે ને. એટલે થોડીક એ સમજ નથી પડતી છે એટલે શું આ ઇક્વલ પ્રોસેસ થાય આને કારણે ઇફ આઈ ગેટ ધીસ નોલેજ ધેન. કરો સમાધાન. જે આપ જ કરો. આખા અધ્યાયનો આપણને ના ફાવે. કોઈનું મૃત્યુ સંસ્કાર જોયો છે કે નહીં આપણે? જેને વળગીને આપણે રડતા હોઈએ ને આખું જીવન જીવ્યા હોઈએ એને આપણે જયારે જલાવીએ કે દાટીએ કે પાણીમાં પ્રવાહિત કરીએ છીએ તો પહેલાની જે વાસના છે એ થોડા ક્ષણ માટે આપણને દુઃખ આપે છે, પછી તો એ દેહ વગેરે છે અનાત્મભૂત છે એવું સ્વીકારીને એના અંદર રહેલી જે મમતા છે એનાથી આપણે છૂટી જઈએ છીએ ને. તો એ જ તો વાત છે, અહીંયા પણ એ જ વાત છે. તો that condition which will be what? એમાં અત્યારના તો એવી કન્ડિશન થઈ કે ચલો મારા ફાધર કે મધર નથી તો એ જે તત્વ આપે જેમ સમજાયું તો એનીમાંથી મારી અંદરની વાસના એમના તરફની કે એ ટાઈપના સંસ્કાર છૂટી ગયા. સમજો મારું મન પણ મન નથી કે આ કંઈ નથી તો મારામાં કોઈ જાતના વિચાર આ તે કશું જ નહીં રહે એવી પરિસ્થિતિ થશે. જે આઈ એમ ક્યુરિયસ અબાઉટ ધીસ. મે બી આઈ એમ રોંગ. હા, એટલે એ કોઈ પણ આઈસીયુમાં પ્રેક્ટિસ કરતા હોય એવા સુપર સ્પેશિયલિસ્ટ હોય
એવા ડોક્ટર્સ કે ત્યાં કામ કરનારો સ્ટાફ છે એની સાથે આપણે થોડો સમય રહીએ તો સાંખ્ય જ્ઞાન આપણને વગર કોઈ તૃતીય સ્કંદ કે કપિલ ગીતા એ આપણને ત્યાં આત્મસાત થઈ જાય. જી જી, થેન્ક યુ. પ્રણામ જે આપ જે એક્ઝામ્પલ આપો છો ને, બોલ બોલ. હા તો હું એમ પૂછું છું, ના આપે જે એક્ઝામ્પલ આપ્યું ને તો એ આપણે થર્ડ પાર્ટી તરીકે સમજી શકીએ. આપણે જે મરણનું એક્ઝામ્પલ આપ્યું કે આઈસીયુ નું, પણ જ્યારે મને પોતાને કેવી રીતે પ્રોસેસ થાય, આઈ થિંક એ એવું પૂછવા માંગે છે કે મને સાંખ્યનું જ્ઞાન થયું કે આ બધું મારાથી અલગ છે, તો હું કેવી રીતે બિહેવ કરીશ કે એ પ્રોસેસ શું હશે, એવું સમજવાનો કઈ ક્વેશ્ચન છે. મને એમ લાગે છે કે નિલેશભાઈ તો કદાચ સમજી ગયા છે. જી, પણ હવે જે આપ હજી પ્રકાશ પાડો તો સારું. આઈ ગોટ ધ થિંગ્સ, બટ એમનો બી પ્રશ્નમાં વેલિડિટી તો છે જ છે. તો એનો જ અતિદેશ છે ને. દરેક વાતને કઈ આપણે આપણા ઉપર જ ન સમજી શકતા હોઈએ તો બીજા ઉપરથી સમજીને આપણા ઉપર લાગુ જ તો કરવાની છે. જી જી, એ જ વસ્તુ આપણા ઉપર પડશે. જે જેમનું થયેલું આપણે જોયું છે એ આપણો થવાનું છે અને આપણી પણ એ જ હકીકત છે. એટલું જ તો વિચારવાનું રહેશે. કદાચ એનો જ ડર વધારે લાગી શકે છે. ગીતાજીના બીજા અધ્યાયમાં પણ આ જ મુખ્ય વિષય છે. હાજી હા જીજી પ્રણામ. અહીં જે કેવલ શબ્દ કહ્યું ને તેથી સમજાવ્યું નહીં કે કેવલ મુક્તિ એટલે આત્માનંદ રૂપ સુખ મળે છે એટલી વાત ને નહીં કેવલ શબ્દ કહ્યું છે. કેવલ બરાબર મુક્ત. અચ્છા, હા. તમે જે અર્થ આપેલો છે એને પાછો તમે સળંગ વાક્યમાં વાંચો છો ને એને કારણે સમસ્યા છે. પેલે કેવલ થઈ શકે છે એવું વાંચો, પછી કેવલ એટલે મુક્ત થઈ શકે છે. હા હા જી 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 જી, હા પ્રણામ. પણ આને મળે છે તો એ જ ને આત્મ સુખ ની પ્રાપ્તિ થાય છે ને દીદી? એ હવે ખબર નથી. સુખ સાંખ્ય થઈ તો સાંખ્યથી મુક્તિ થઈ છે. સાંખ્યના યોગ અષ્ટાંગ યોગ વડે જે થાય છે તે તો આત્મ સુખ જ થાય છે. જોઈએ, હજી તો આખો અધ્યાય છે, મુક્ત થવા દો. જી હલો જે આમાં પુરુષોત્તમ શાસ્ત્રના નામ આવે છે જે ઓહો, એ લઈ લઉં. આ અધ્યાયમાં 181 સગુણ જ્ઞાન દીપક, 182 આત્મપ્રદ અને 183 પૂર્ણકામ. એમાં પહેલા શ્લોકમાં સગુણ જ્ઞાન દીપક આવી રહ્યું છે. એ હું વાંચું છું જે કે સત્વાદી ગુણયુક્ત જ્ઞાનની પ્રકાશ કરનાર, બીજું ગુણમય તત્વોના જ્ઞાનને દીપાવનાર, સત્વ રજ અને તમોગુણ યુક્ત એવું સર્વ પ્રપંચ સંસાર સંબંધી જ્ઞાન તેને પ્રભુત પ્રકાશ કરે છે. અંતરમાં કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રગટ થવું એ પરમાત્માની ચમત્કારિક દિવ્ય શક્તિની પ્રેરણા સિવાય થઈ શકતું નથી. જેથી પ્રપંચમય જ્ઞાન થવામાં પણ પ્રભુ પ્રેરણાની અપેક્ષા જ રહે છે. સર્વની તેવા પ્રકારની અપેક્ષાને પૂર્ણ કરનાર પરમાત્મા જ છે. સત્વ આદિ 3 ગુણોથી તત્વો પ્રગટ થાય છે. માટે તેવા ગુણમય તત્વજ્ઞાનને દીપાવનાર, પ્રકાશ કરનાર પણ આપ છે. કેમ કે આ સ્કંદના 26મા અધ્યાયમાં અથ તીર્ષમ પ્રવક્ષ્યામિ તત્વાનામ લક્ષણમ પ્રથમ, હવે તમને તત્વના જુદા જુદા લક્ષણ કહું જ એમ કહી આગળ તત્વનો પ્રકાશ આપે જ કરેલો છે. હા જી દંડવત પ્રણામ. હા સરસ.
સગુણ જ્ઞાન દીપક, પછી આત્મપ્રદ. ત્રીજું કયું નામ કીધું? પૂર્ણકામ છે. હા હા, એટલે આત્મપ્રદ મને લાગે ત્રીજા શ્લોકમાં આવે છે અને પૂર્ણકામ ચોથા શ્લોકમાં આવે છે એટલું છે, પણ આગળના બીજા બધા નામ નથી ખ્યાલ છે. હા એ તો છે ને આપણી પાસે અર્પિતાબેન. હા, આગળ કોનો છે વારો? કરો. મનીષા. હા હા, કરું છું. સાંખ્યનું નિરૂપણ કરતા આરંભમાં જ્ઞાનનો ઉપદેશ કરવાની કપિલ ભગવાને પ્રતિજ્ઞા કરી હતી. તેમાં આપણે સાંખ્યનું નિરૂપણ પહેલા શ્લોકમાં જોયું કે ભગવાન કપિલ કહે છે કે હું તને તત્વોના લક્ષણ જુદા જુદા કહીશ. તે જાણીને પુરુષ પ્રાકૃત ગુણોથી મુક્ત થાય છે. જે જ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મા અને અનાત્માને જુદા જાણવાના છે તે જ્ઞાન હું તને કહીશ, એમ કપિલ ભગવાન દેવહૂતિજીને શ્લોક 2 માં કહી રહ્યા છે. શ્લોક 2 ની ઉત્થાનિકા, અને જે જ્ઞાનની પ્રાપ્તિ માટે આ આત્મા અને અનાત્માને જુદા જાણવાના છે તે જ્ઞાન હું તને કહીશ, એમ નીચેના શ્લોકમાં કહે છે. જ્ઞાનમ નિશ્રેય સાર્થાય પુરુષય આત્મદર્શનમ યદ આહુર વર્ણયે તત તે હૃદય ગ્રંથિ ભેદનમ. શ્લોકાર્થ: પુરુષને મોક્ષ પ્રાપ્તિ માટેનું જ્ઞાન જે આત્મદર્શન કહે છે તે હૃદયની અંદરની ગાંઠને ભેદનારું જ્ઞાન હું તને કહું છું. સુબોધિનીજી, જે જ્ઞાન મોક્ષ પ્રાપ્તિ માટેનું હોય, પુરુષને મોક્ષ પ્રાપ્ત કરાવે છે તે તને કહીશ, એવો વાક્યનો સંબંધ છે. એટલે અહીંયા કપિલ ભગવાન દેવહૂતિજીને કહી રહ્યા છે કે જે જ્ઞાન મોક્ષ પ્રાપ્તિ માટેનું છે એ જ્ઞાન પુરુષને મોક્ષ પ્રાપ્ત કરાવે છે અને એવું જ્ઞાન હું તને કહીશ, એમ એ વાક્યનો સંબંધ છે. હવે અહીંયા શંકા થાય છે કે આત્માના અજ્ઞાનને લીધે સંસાર થાય છે, તેથી આત્માનું જ્ઞાન જ કહેવું યોગ્ય છે, બીજા જ્ઞાનનું શું પ્રયોજન, એવી શંકા થાય. તેથી જેને આત્મદર્શન કહે છે એમ કહેલું છે. એટલે હવે અહીંયા એવી શંકા થઈ રહી છે કે આત્માના અજ્ઞાનના લીધે તો સંસાર થાય છે, તો પછી એમ કે આત્માનું જ્ઞાન જ કહેવું જોઈએ ને, એવું જ્ઞાન કેવું જ યોગ્ય છે, તો અહીંયા બીજા જ્ઞાનનું શું પ્રયોજન છે, એવી અહીંયા શંકા થઈ રહી છે. તો કે છે કે એ જ્ઞાન આત્મદર્શન જ છે, આત્મદર્શન જ છે એમ કે છે. તો હવે એ આત્મદર્શનને હવે આગળ સમજાવે છે મહાપ્રભુજી કે આત્મદર્શન એટલે આત્માનું દર્શન થાય છે, જેમાંથી આત્માનો સાક્ષાત્કાર કરાવનારું અથવા આત્મા સાક્ષાત્કાર જ સ્વરૂપથી અને કારણથી તે હું તને કહીશ. એટલે આત્મદર્શન એટલે શું, એને અહીંયા કહે છે કે આત્મદર્શન એટલે એમ કે આત્માનું દર્શન થાય છે, જેમાંથી એ આત્મદર્શન છે અને આત્માનો અને એ કેવું છે, તો આત્માનો સાક્ષાત કરાવનારું છે આ આત્મદર્શન, અથવા તો આત્માનો સાક્ષાત્કાર જ એમ છે. એવું જે આ જ્ઞાન છે એ એમ કે સ્વરૂપથી અને કારણથી હું તને કહીશ, એમ ભગવાન દેવહૂતિજીને કહી રહ્યા છે. આ પણ ભક્તિની પેટે હૃદયનો લય કરનારું છે, એમ હૃદયની અંદરની ગાંઠને ભેદનારું એ વિશેષણથી કહેલું છે. એટલે આ પણ એટલે કે આજે આત્મદર્શનનું જ્ઞાન છે એ પણ એમ કે ભક્તિની પેટે હૃદયનો લય કરાવનારું જ જ્ઞાન છે, અને એ અહીંયા મૂળમાં છે હૃદય ગ્રંથિ ભેદનમ, એ પદથી એમ કે હું તને કહીશ એમ કે છે કે હૃદયની અંદરની ગાંઠને ભેદનારું આ જે જ્ઞાન છે એ હું તને કહીશ એમ કે છે. હવે આ હૃદયની અંદરની ગાંઠને ભેદનારું એ જે વિશેષણ છે એને હવે સમજાવે છે કે હૃદયમાં ચિત્ત એટલે આત્મા અને અચિત એટલે કે અન્નની ભેળસેળ છે, જેને લીધે તે હૃદયની અંદરની ગાંઠ એટલે કે મોહ અથવા લિંગ શરીર તે ભેદવાનું થાય છે, જેને લીધે તેવું આત્મદર્શન છે. એટલે આત્મદર્શન કેવું છે તો કે છે હૃદયમાં રહેલું જે આત્મા અને અનાત્માની ભેળસેળ છે, ભેળસેળના લીધે હૃદયની અંદર ગાંઠ થઈ એટલે કે ગાંઠ રૂપી મોહ છે, અથવા તો લિંગ શરીર જે છે એને ભેદવાનું આ જ્ઞાન એને ભેદવાનું કાર્ય કરે છે, એવું આ આત્મદર્શનનું જ્ઞાન છે. એમ
સાંખ્ય અને અહીંયા 1 નંબરની ફૂટનોટ છે કે લિંગ શરીર, તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. કોસહ એટલે લિંગ શરીર એમ પુરુષોત્તમજી કહે છે. હવે આગળ કહે છે કે સાંખ્ય સાથેનું જ્ઞાન મોક્ષનું સ્વતંત્ર સાધન છે એમ કહેલું છે. એટલે અહીં સાંખ્ય સાથેનું જે જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે તો સ્વતંત્ર સાધન છે, મોક્ષ પ્રાપ્તિ માટેનું એ સ્વતંત્ર સાધન છે એમ અહીં તાત્પર્ય મહાપ્રભુજી કહી રહ્યા છે, જે આપણે બાલબોધમાં જોઈ ગયા, જે આ શ્લોક અહીં સંપન્ન થયો. અને અહીંયા આપણે 2 અને 3 શ્લોકનું અહીંયા ભેગું આવે છે. આત્મ પ્રદ હોય એ પુરુષોત્તમ સહસ્ત્રનું નામ, એટલે 3જો શ્લોક થશે, પછી એ પુરુષોત્તમ સહસ્ત્રનું નામ લઈશ. કઈ વાંધો. હા, કરો આગળ. હા, સારું કીધું. હવે તો અજંપો થઈ જશે. કરું ને આગળ. તો હવે અહીંયા ત્રીજા શ્લોકમાં ભાગવતાર્થમાં જે કહ્યું છે એ કે 19મા પેજ ઉપર જે કહ્યું, હમણાં જ આપણે જોયું કે આપણે અહીંયા કીધું કે 3 અહીંયા આરંભમાં 2 શ્લોક પ્રતિજ્ઞા જે કરી કપિલ ભગવાને કે પહેલા શ્લોકમાં સાંખ્યનું નિરૂપણ કરવાની અને બીજા શ્લોકમાં જ્ઞાનનું કરવાની, ને ત્યાર પછીના જે 6 શ્લોક છે એટલે કે 3 થી 8 6 શ્લોકથી જ્ઞાનનું નિરૂપણ થઈ શકે તે માટે અહીં અધ્યાસનું વર્ણન આવી રહ્યું છે. એટલે કે અધ્યાસ એટલે શું, તો એક પદાર્થને ન હોય તેવો જુદો પદાર્થ જાણવો, એ અધ્યાસનું વર્ણન આવી રહ્યું છે. તેથી 3 થી 8 પણ જે શ્લોકો છે એ સંગતિ વિનાના નથી, એટલે કે સંબંધવાળા જ છે, સંગતિવાળા જ છે એમ અહીંયા ભાગવતાર્થમાં મહાપ્રભુજી કહે છે. એટલે અહીંયા 3 થી 8 6 શ્લોકથી હવે પુરુષનું લક્ષણ કહે છે. એમાં ત્રીજા શ્લોકની ઉત્થાનિકા, તે પૈકી આરંભમાં નીચેના શ્લોકમાં પુરુષનું લક્ષણ કહે છે. શ્લોક, અનાદિ આત્મા પુરુષો નિર્ગુણ પ્રકૃતે પરઃ પ્રત્યગધામા સ્વયં જ્યોતિઃ વિશ્વમ એન સમન્વિતમ. શ્લોકાર, પુરુષ આત્મા છે, આરંભ રહિત, નિર્ગુણ, પ્રકૃતિને વશ રાખનાર, અંદરની દ્રષ્ટિથી જણાય તેવો, પોતાની મેળે પ્રકાશનાર છે, જેની સાથે આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલ છે તેવો છે. સુબોધિનીજી, જે જાણવામાં આવતા બીજા જુદા પદાર્થ તરીકે જ્ઞાન થાય એવું તેનું લક્ષણ જેનામાં ન હોય તેને જુદું કરી શકાતું હોવાથી મુખ્યપણાથી આત્માનું લક્ષણ કહે છે. એટલે કે જે જાણવામાં આવતા, એટલે કે જેનાથી જાણવામાં આવતા આત્મા બીજાથી જુદા પદાર્થ તરીકે જે જ્ઞાન થાય છે એવું તેનું, એટલે કે આત્માનું જે લક્ષણ જેનામાં ન હોય તેને જ જુદું કરી શકાતું હોવાથી અહીં મુખ્યપણાથી આત્માનું લક્ષણ કહે છે. પુરુષનું લક્ષણ કહેવાનું છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે લક્ષણ એટલે જે બીજામાં ન હોય તેવું અસાધારણ ચિહ્ન વ્યાખ્યા. એટલે અહીંયા લક્ષણ એટલે શું, તો કે છે બીજામાં ન હોય તેવું અસાધારણ ચિહ્ન, એવું અહીં પુરુષનું લક્ષણ કહેવાનું છે. આત્મા આ હું છું એવી બુદ્ધિથી જણાય છે એ તેનું લક્ષણ છે. એટલે આ એ જે છે એ આત્મા માટે છે. એટલે કે આ હું છું, હું જે છે એ આત્મા માટે એવું જે બુદ્ધિથી જણાય એ આત્માનું લક્ષણ છે. 2 ઇન્દ્રિય, અંતકરણ, લોકો અને યજ્ઞો વગેરેથી પ્રાપ્ત થાય તેવા પરલોકો મમતાના સ્થાનો છે. અહીંયા 2 નંબરની ફૂટનોટ છે કે આ ભાગથી આત્મા પુરુષનું લક્ષણ છે એમ સિદ્ધ થાય છે. અહીં આત્મા શબ્દથી ભગવદ્ ગીતા 10:20માં જણાવેલ વિભૂતિ રૂપ આત્મા જાણવો. એટલે ત્યાં એમ પુરુષોત્તમજી કહે છે, તો ભગવદ્ ગીતામાં 10:20માં ભગવાન કહી રહ્યા છે કે હે ગુડાકેશ, સર્વભૂતોના અંતકરણમાં રહેલો હું આત્મા છું, હું ભૂતોનો આદિ, મધ્ય તેમજ અંત પણ છું. એમ ભગવાન ગીતાજીમાં વિભૂતિ રૂપ આત્મા જાણવો એમ કહી રહ્યા છે. એવી જ રીતે અહીં પણ આત્મા શબ્દથી વિભૂતિ રૂપ આત્મા જાણવો એમ
પુરુષનું લક્ષણ છે એમ હવે અહીંયા સિદ્ધ કરી રહ્યા છે. આગળ અહીંયા હજુ બીજી આગળ 2 નંબરની ફૂટનોટ આવે ત્યાં સુધી આત્મા એ પુરુષનું લક્ષણ છે એ સિદ્ધ થશે કે સુબોધિનીજીમાં કે ઉપકાર કરનાર સર્વમાં અતત એટલે વ્યાપે તે આત્મા, કારણ કે આ હું છું. અહીંયા જે આત્મા શબ્દ છે એ ગીતામાં જેનું ભગવાન નિરૂપણ કરી રહ્યા છે, અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત, એ વિભૂતિ રૂપ આત્મા છે. અહીંયા જે કહેવામાં આવી રહ્યો છે તે આત્મા અને ગીતામાં કહેલો આત્મા ભિન્ન ભિન્ન છે એવું કહેવા માટે પુરુષોત્તમજીએ આ નોટ આપી છે. આત્મત્વસ્ય પુરુષલક્ષણત્વમ વ્યુત્પાદયંતી, પછી અત્ર આત્મા અહમ આત્મા ગુણાકેશ ઇતિ વાક્યોક્તૌ વિભૂતિ રૂપો જ્ઞેયઃ. તો અહમ આત્મા ગુણાકેશ સર્વભૂતાશય સ્થિત, એમ જ્યાં ભગવાને દરેક પ્રાણી માત્રમાં જે રહેલો હું એ પ્રકારનો જે આત્મા કહેલો છે એ અહીંયા વિભૂતિ રૂપ આત્મા છે એમ સમજવું. તો જે પ્રકૃતિનો નિયામક જે આત્મા અહીંયા કહેવામાં આવી રહ્યો છે, જેને પુરુષ તરીકે કહેવાઈ રહ્યું છે, એમાં એના કેટલા જો પરિચય આપ્યો કે એ પુરુષ છે એ સૌથી પહેલા તો આત્મા છે, અનાદિ આત્મા, એટલે સૌથી પહેલા એ આત્મા છે. પછી આરંભ રહિત છે, નિર્ગુણ છે, પ્રકૃતિ હે પરહ એટલે પ્રકૃતિથી પર છે, એને વશ રાખનારો છે, પ્રત્યક ધામા એટલે અંદરની દૃષ્ટિથી જણાય એવો છે, સ્વયં જ્યોતિ પોતાની મેળે પ્રકાશનારો છે, અને વિશ્વમ યેન સમન્વિતમ જેનાથી આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલ છે તેવો છે. અહીંયા સૌથી પહેલું જે લક્ષણ આપ્યું એ આત્મા છે. પરિચય અહીંયા પુરુષનો આપી રહ્યા છે. ઉત્થાનિકામાં જુઓ પુરુષનું લક્ષણ કહે છે. પુરુષ શું છે? પુરુષ એ આત્મા છે સૌથી પહેલા. એ આત્મા ગીતામાં ભગવાને જે વચન આપ્યું છે અહમ આત્મા ગુડાકેશ, એ હું, હે ગુડાકેશ હું આત્મા છું જે પ્રાણી માત્રમાં રહેલો છું. તો એ અહીંયા વિભૂતિ રૂપ આત્મા સમજવું એને. એટલે જીવાત્મા એમ નહીં, પરંતુ વિભૂતિ રૂપ જે આત્મા છે તે. કરો આગળ. હા જી. હવે આગળ કે છે કે ઉપકાર કરનારા સર્વમાં અતતિ એટલે વ્યાપે તે આત્મા, કારણ કે આ હું છું એવી બુદ્ધિથી જાણવામાં આવે તેવો તે પુરુષ છે. તેના દેહ વગેરેની ઉત્પત્તિને લીધે જીવની સ્થિતિ પ્રાપ્ત કરેલાની તે પુરુષની ઉત્પત્તિ થાય છે. તેથી તેમનાથી જુદો પાડવા આરંભ રહિત એ વિશેષણ કહેલું છે. એટલે અહીંયા એમ કે છે કે તેના દેહ વગેરે એટલે કે આત્માના દેહ વગેરેની ઉત્પત્તિને લીધે જીવની સ્થિતિ પ્રાપ્ત કરેલા તે પુરુષની ઉત્પત્તિ થાય છે અહીંયા. તેથી તેમનાથી એટલે કે દેહ વગેરેથી જુદો પાડવા આરંભ રહિત એ વિશેષણ અહીંયા કહ્યું. એટલે હવે આગળ કહે છે કે ઉત્પન્ન થવું, સમાગમમાં આવવું, બહારથી પ્રગટ થવું એવા પ્રકારથી જેની કોઈ પણ ઉત્પત્તિ થયેલી નથી તે આરંભ રહિત છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે આવિર્ભાવ શબ્દનો અહીં બહારથી પ્રગટ થવું તે એવો અર્થ છે એવું પુરુષોત્તમ
કે છે. અને નાનુભાઈ કે છે કે અહીં 3 પ્રકારની ઉત્પત્તિ કહેલી છે, આત્માની એ પૈકી કોઈ પ્રકારની ઉત્પત્તિ થતી નથી એમ જણાવે છે. એટલે નાનુભાઈ એમ કહી રહ્યા છે કે અહીં 3 પ્રકારની ઉત્પત્તિ કહેલી છે, એટલે કે ઉત્પન્ન થવું, સમાગમમાં આવવું, બહારથી પ્રગટ થવું, એવી 3 પ્રકારની જે ઉત્પત્તિ કહેલી છે તેમાંથી આત્માની એ પૈકી કોઈ પણ પ્રકારની ઉત્પત્તિ નથી એમ. એટલે અહીંયા આત્મા કેવો છે તો આરંભ રહિત છે એમ કે છે. અને પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે આવિર્ભાવ જે શબ્દ છે એ જેમ કે બહારથી પ્રગટ થવું એ એવો અર્થ છે. એટલે આત્માની પણ એમ કે આવિર્ભાવ કે એવી કોઈ છે નહીં, આત્મા તો આરંભ રહિત જ છે એમ અહીંયા પુરુષોત્તમજી પણ એ જ કહી રહ્યા છે. હવે આગળ કે છે સુબોધિનીજીમાં કે 2 નંબરનું હવે આ પહેલું વિશેષણ પૂરું થયું આરંભ રહિત એ. હવે બીજું વિશેષણ કે છે નિર્ગુણ. એ વિશેષણને હવે મહાપ્રભુજી સમજાવે છે કે નિર્ગુણ વિશેષણથી તેની ઉત્પત્તિ ન હોવાનું કારણ કહેલું છે. એટલે હવે અહીં આગળ કીધું એટલે અહીં નિર્ગુણ પદને સમજાવે છે વિશેષણને ખરે. તો અહીં આગળ એવું કીધું કે ઉત્પન્ન થવું, સમાગમમાં આવવું, બહારથી પ્રગટ થવું એવી એમ કે કોઈ પણ પ્રકારથી એમ કે આત્માની ઉત્પત્તિ થયેલી નથી અને આત્મા તો આરંભ તો તેમાં એમ કે નિર્ગુણતા કારણરૂપ છે એમ. તો એને અહીંયા હવે નિર્ગુણતા કારણરૂપ છે તો એને અહીંયા કહે છે કે નિર્ગુણ વિશેષણથી આત્માની એમ કે ઉત્પત્તિ ન હોવાનું કારણ કે છે કે નિર્ગતા એટલે નીકળેલા છે, ગુણાહા એટલે ગુણો જેમાંથી, તે નિર્ગુણ એટલે કે જેમાંથી ગુણો નીકળી ગયેલા છે તે નિર્ગુણ. સર્વને ઉત્પન્ન કરનાર ગુણો છે. એટલે અને ગુણો તો કેવા છે તો કે છે સર્વને ઉત્પન્ન કરનારા છે અને તેઓ જ્યારે તે આત્મામાંથી જ ઉત્પન્ન થયેલા છે. એટલે અને ગુણો પાછા આત્મામાંથી જ ઉત્પન્ન થયેલા છે. તો તેની ઉત્પત્તિ કોણ કરશે? તો પછી આત્માની ઉત્પત્તિ કોણ કરશે એવો પ્રશ્ન થાય. તો કે છે કે નિર્ગુણ એટલે પૂર્ણ રીતે નિવૃત્ત થયેલા છે ગુણો જેમાંથી, એવા મત પ્રમાણે ગુણોના સંબંધ રહિત એવો અર્થ થાય છે. એટલે અહીંયા કહે છે કે આત્મા કેવો છે તો પૂર્ણ રીતે ગુણો જેમાંથી નિવૃત્ત થઈ ગયેલા છે એવો આત્મા છે. અને એ મત પ્રમાણે તો એમ કે ગુણોના સંબંધ રહિત આત્મા છે એવો અહીંયા આશ્રય છે. હવે ત્રીજું વિશેષણ કે છે કે પ્રકૃતે પરહ. એ વિશેષણને હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે આત્મા પોતે ગુણોનું કારણ હોય ત્યારે અથવા આત્માને પોતાથી ગુણોનો સંબંધ ન હોય ત્યારે પ્રકૃતિના જ ગુણો આત્માને આરંભવાળો કરશે એવી શંકા થાય. તેથી પ્રકૃતિને વશ રાખનાર શબ્દ યોજેલ છે. તો હવે અહીંયા શંકા થઈ રહી છે. આગળ કહ્યું ને કે આત્મા તો એમ કે ગુણોના સંબંધ રહિત છે એવો છે. તો પછી હવે અહીંયા એવી શંકા થાય છે કે આત્મા પોતે તો ગુણોનું કારણ હોય ત્યારે અથવા તો આત્માને પોતાથી ગુણોનો સંબંધ ન હોય ત્યારે તો પછી કે છે આત્મા તો પ્રકૃતિમાંથી જ એમ કે ઉત્પન્ન થતો હશે ને, તો પ્રકૃતિના ગુણો જ આત્માને ઉત્પન્ન કરતા હશે ને એવું અહીંયા શંકા થઈ રહી છે. તો કે છે પ્રકૃતિને વશ રાખનાર શબ્દ કીધું એટલે કે આત્મા કેવો છે તો પ્રકૃતિને વશ રાખનાર છે. એટલે પ્રકૃતિ એને અહીંયા કે છે. તો હવે આત્મા પ્રકૃતિને વશ રાખનાર છે તો એને હવે સમજાવે છે કે કેવી રીતે. તો કારણ કે પ્રકૃતિને વશ રાખનાર પ્રકૃતિથી જુદો અથવા પ્રકૃતિના સંબંધ વિનાનો પ્રાકૃત એટલે કે પ્રકૃતિના ગુણો સાથે સંબંધમાં આવતો નથી. એટલે આત્મા પ્રકૃતિને વશ રાખનાર હોવાથી તે પ્રકૃતિથી જુદો છે અથવા તો એમ કે પ્રકૃતિના સંબંધ વિનાનો પ્રાકૃત ગુણો સાથે સંબંધમાં આવતો નથી એવો આત્મા છે. એટલે આત્મા પ્રકૃતિથી આરંભ વાળો થતો નથી એમ અહીંયા સિદ્ધ કર્યું. હવે ચોથું વિશેષણ આવે છે પ્રત્યક ધામા. એ વિશેષણને હવે અહીંયા સમજાવે છે કે તે વિષયનું પ્રમાણ અંદરની દ્રષ્ટિથી જણાય તેવો વિશેષણથી કહેલું છે. એટલે અહીંયા આગળ કહ્યું ને કે આત્મા પ્રકૃતિના સંબંધ વિનાનો પ્રાકૃત ગુણો સાથે સંબંધમાં આવતો નથી એવો છે. તો પછી એનું પ્રમાણ શું? તો અહીંયા મહાપ્રભુજી સમજાવી રહ્યા છે કે આત્મા કેવો છે તો કે પ્રત્યક ધામા છે. એટલે કે અંદરની દ્રષ્ટિથી જણાય તેવો છે. એટલે કે પ્રત્યક એટલે કે અંદરની દ્રષ્ટિથી
અને ધામ એટલે સ્ફૂર્તિ થાય છે જેની, એટલે આ હું છું એવી બુદ્ધિથી જણાય તેવો અર્થ છે. એટલે અંદરની દ્રષ્ટિથી સ્ફૂર્તિ થાય એવો આત્મા છે, અને એ આ બુદ્ધિથી જણાય આવે એવો છે. એમ આત્મા અંદરની દ્રષ્ટિથી જણાય એટલે કે એ હું છું એવું એ બુદ્ધિથી જણાય આવે એવો છે. હવે આગળ સ્વયં જ્યોતિ એ વિશેષણને સમજાવે છે કે અહંકાર પણ તેવો છે એવી શંકા થાય, તેથી પોતાની મેળે પ્રકાશનાર એમ કહેલું છે. એટલે અહીંયા કીધું કે આત્મા તો પ્રત્યેક ધામા છે, એટલે કે બુદ્ધિથી જણાય એવો છે. તો હવે અહીં શંકા થાય છે કે અહંકાર પણ તેવો જ છે ને, એ પણ એમ કે બુદ્ધિથી હું છું એમ કહે, અહંકારમાં પણ હું પણ તો છે જ ને એમ. તો કે છે કે પોતાની મેળે પ્રકાશનાર એમ કહે. એટલે આત્મા કેવો છે તો કે છે પોતાની મેળે પ્રકાશનાર છે, સ્વયં જ્યોતિ છે. આત્મા પોતે જ જ્યોતિ એટલે કે પ્રકાશ રૂપ છે. આથી એમ કહેલું છે કે તેના વિશે બીજું પ્રમાણ નથી, તે બીજા પ્રમાણની જરૂર પણ નથી. એટલે આત્મા પોતે જેમ કે પ્રકાશ રૂપ હોવાથી એને બીજા કોઈ પ્રમાણની જરૂર પણ નથી. અહંકાર તો પોતાની મેળે પ્રકાશનાર નથી, અને અહંકાર છે એ પોતાની મેળે પ્રકાશનાર નથી. તે આ પછીના અધ્યાયમાં એટલે કે 27મા અધ્યાયમાં કહેવામાં આવશે. એટલે અહીંયા એમ કહી રહ્યા છે કે આત્મા છે એ પોતાની મેળે પ્રકાશનાર છે, જ્યારે અહંકાર છે એ પોતાની મેળે પ્રકાશનાર નથી, એમ અહીંયા કીધું. હવે આગળનું વિશેષણ કે છે કે વિશ્વમ એન સમન્વિતમ, એ પદને હવે વિશેષણને અહીંયા સમજાવી રહ્યા છે કે આ જેની સાથે આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલું છે. વિશેષણથી આત્માનો બીજો અસાધારણ ગુણ કહેલો છે. એટલે અહીંયા આત્માનો બીજો અસાધારણ ગુણ કયો એ વિશ્વમ એન સમન્વિતમથી. તો એ કેવો છે તો કે છે કે જેની સાથે આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલું છે. જે આત્માની સાથે બધું એ વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલું છે, તત્વો તો એકબીજાથી છૂટા ન પડે તેવા હોવાથી, સ્વભાવ, કાલ અને કર્મ અનેક પ્રકારના હોવાથી એકલો આત્મા જ આખા જગત તે સારી રીતે સંબંધમાં રહેલો હોય છે, બીજો કોઈ નથી. એટલે કે આખા જગત સાથે સારી રીતે સંબંધમાં બીજો કોઈ નથી. અને સારી રીતનો સંબંધ એટલે તેમાં રહેલા ગુણ અને દોષનો સંબંધ થવા દીધા વિના સારી રીતે સંબંધમાં રહેવું એવો જ સંસર્ગ હોવો. અહીંયા 4 નંબરની ફૂટનોટ છે કે આવા પ્રકારનો સંસર્ગ જ સમન્વિતમ એટલે કે સારી રીતે સંબંધમાં આવેલ શબ્દનો અર્થ છે, એમ પુરુષોત્તમજી કહે છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે અહીં વિશ્વમ એના સમન્વિતમથી એમ સમજાવી રહ્યા છે કે આત્મા કેવો છે તો આત્મા સાથે બધું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલું છે, અને તત્વો કેવા છે તો એકબીજાથી છૂટા ન પડે તેવા હોવા છતાં એ સ્વભાવ, કાલ, કર્મ વગેરે અનેક પ્રકારના હોવાથી એકલો આત્મા જ એવો છે કે આખા જગતમાં સારી રીતે સંબંધમાં રહેલો છે, બીજો કોઈ પદાર્થ એવો નથી. અને સારી રીતે સંબંધમાં એટલે શું તો કે છે કે તેમાં રહેલા ગુણ અને દોષોનો સંબંધ થયા વિના સારી રીતે બધા જ પદાર્થમાં અન્વિત રહેલો છે, સારી રીતે સંબંધમાં રહેલો છે, એને જ અહીં સમન્વિતમ કહે છે, એમ અહીંયા આ વિશેષણથી સમજાવ્યું. હવે અહીં આગળ પેરેગ્રાફ જે આવી રહ્યો છે એમાં અત્યાર સુધીને આ જે લક્ષણો હતા એ લક્ષણોને મહાપ્રભુજીએ સમજાવ્યા, અને હવે આ પેરેગ્રાફમાં આ લક્ષણોની પરીક્ષણ કરી રહ્યા છે કે અહીં આત્મા એ જ પુરુષનું લક્ષણ છે. આત્મા સંઘાત એટલે દેહના સમૂહથી જુદો પડે તે માટે બીજા લક્ષણો કહેલા છે. એટલે અહીંયા ક, ખ અને ગ એમ એવી રીતે અહીંયા આત્માના લક્ષણનું અહીં પરીક્ષણ થઈ રહ્યું છે. એ અહીંયા પુરુષોત્તમજી કરી રહ્યા છે. એમાં ક માં પહેલું છે આરંભ રહિત શબ્દથી દેહને જુદો પાડેલો છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે મૂળ શ્લોકમાં લક્ષણની પરીક્ષા કરેલી નહીં હોવાથી અહીંથી તેની પરીક્ષા કરે છે, એમ પુરુષોત્તમજી કહે છે. એટલે અહીંયા આત્મા કેવો છે તો આરંભ રહિત, એ આરંભ રહિત વિશેષણથી દેહને જુદો પાડ્યો.
હવે બીજું કે છે નિર્ગુણ. નિર્ગુણ શબ્દથી સર્વ પ્રાકૃત પદાર્થથી તેને જુદા પાડેલા છે. એટલે કે નિર્ગુણ શબ્દથી સર્વ પ્રાકૃત પદાર્થથી આત્માને જુદો પાડ્યો. તો એમાં 6 નંબરની ફૂટનોટ છે કે પ્રાકૃત એટલે મહત્તત્વ વગેરે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા પદાર્થો આપણા દેહ કરતા તેઓ અનાદિ હોવાથી તેઓને આત્માથી જુદા પાડવા અહમરહિત શબ્દ યોજેલ છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે અહીં પ્રાકૃત એટલે મહત્તત્વ વગેરે, અને આ મહત્તત્વ વગેરે જે પદાર્થો છે એ એમ કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે, અને એ આપણા દેહ કરતા એમ કે એ પ્રાકૃત પદાર્થો છે એ આપણા દેહ કરતા આદિ હોવાથી તેઓનો એટલે પ્રાકૃત પદાર્થનો પ્રાકૃત પદાર્થો આત્માથી જુદા પાડવા માટે અહીં અહમરહિત શબ્દ એમ કે યોજેલો છે એમ. એટલે અહીં અહમરહિત નિર્ગુણ પદાર્થથી સર્વ પ્રાકૃત પદાર્થોને જુદા પાડ્યા એમ અહીંયા અહમરહિત કહીને. પછી ત્રીજું કે છે કે પ્રકૃતિને વશ રાખનાર શબ્દથી પ્રકૃતિને જુદી પાડેલી છે. તો એમાં 7 નંબરની ફૂટનોટ છે કે નિર્ગુણ એટલે ગુણો જેમાંથી નીકળેલા છે તેવો અર્થ કરતા પ્રકૃતિ પણ નિર્ગુણ થાય, તેથી પ્રકૃતિથી આત્માને જુદો પાડવા આ વિશેષણ યોજેલું છે. એટલે કે પ્રકૃતિ પરહ એ વિશેષણ યોજેલું છે અહીંયા. એટલે અહીંયા એમ કે છે આ પુરુષોત્તમજી આ ફૂટનોટમાં કે નિર્ગુણ એટલે ગુણ જેમાંથી નીકળી ગયેલા છે એવો અર્થ કરીએ. એવો અર્થ કરતા તો એમ કે પ્રકૃતિ પણ પોતાની સામ્ય અવસ્થામાં તો નિર્ગુણ જ હોય છે ને, તેથી પ્રકૃતિથી આત્માને જુદો પાડવા અહીં આ વિશેષણ યોજેલું છે કે આરંભ રહિત છે અને પ્રકૃતિથી પર છે એમ. આગળ કે છે કે અંદરની દ્રષ્ટિથી જણાય તેવો કાલથી ગુણથી કાલ ને જુદો પાડે છે. એટલે અંદરની દ્રષ્ટિથી જણાય તેવો આત્મા છે એનાથી હવે ગુણથી કાલને પણ જુદો પાડે છે. એમાં 8 નંબરની ફૂટનોટ છે કે આ વ્યાખ્યામાં 4 વિશેષણોનું શું પ્રયોજન એવી શંકા થાય, તેથી આ કહેલ છે કે કાલમાં માત્ર અહમરહિતપણું છે, પ્રકૃતિ ગુણોને ઉત્પન્ન કરનારી છે. એ પ્રમાણે જુદા જુદા પદાર્થોને આત્માથી જુદા પાડવા આ વિશેષણો કહેલા છે એમ પુરુષોત્તમજી કહે છે. એટલે અહીંયા જે શંકા થઈ રહી છે ને કે આ વ્યાખ્યામાં 4 વિશેષણોનું શું પ્રયોજન, એટલે 4 વિશેષણો એટલે અહીંયા કીધા ને કે આરંભરહિતપણું, પછી નિર્ગુણ, પ્રકૃતિને વશ રાખનાર, અંદરની દ્રષ્ટિથી જણાય તેવો, એવા 4 વિશેષણોનું એમ કે અહીંયા શું પ્રયોજન છે. તો એની શંકામાં કહે છે કે આ એટલે કહ્યું છે કે કાલમાં માત્ર કે અહમપણું જ રહેલું છે, પછી પ્રકૃતિમાં ગુણોનું ઉત્પન્ન કરવાનો જ ગુણ રહેલો છે. એવી રીતે બધા જુદા જુદા પદાર્થોમાં એવી રીતે જાણવું એમ આત્માથી જુદા પાડવા માટે આ બધા વિશેષણો કહેલા છે એમ પુરુષોત્તમજી કહે છે. પણ મને આ ફૂટનોટ એટલી સારી રીતે નથી સમજાતી. એ રીતે 4 શબ્દોથી એ લૌકિક લક્ષણ કહેલું છે. એટલે આવી રીતે અહીંયા 4 જે વિશેષણો કયા કે આત્મા અહમરહિત છે, આત્મા નિર્ગુણ છે, પ્રકૃતિને વશ રાખનાર છે, આત્મા અંદરની દ્રષ્ટિથી જણાય તેવો છે, એવા જે 4 વિશેષણો એનાથી આત્માનું લૌકિક લક્ષણ કહ્યું. હવે ખમાં કહે છે કે પોતાની મેળે પ્રકાશનાર શબ્દથી અલૌકિક લક્ષણ કહેલું છે. એટલે આત્મા પોતાની મેળે પ્રકાશનાર છે, સ્વયં જ્યોતિ એમ જે છે એનાથી આત્માનું અલૌકિક લક્ષણ થયું. હવે ગમાં કહે છે કે જેની સાથે આખું વિશ્વ સારી રીતે સંબંધમાં આવેલ છે તે શબ્દોથી જ્ઞાનમાં સાક્ષાત ઉપયોગી થતું લક્ષણ કહેલું છે. એ પ્રમાણે આત્મા 3 લક્ષણો કહેલા છે. એટલે અહીં વિશ્વ સારી રીતે આખું એ વિશ્વ સારી રીતે સંબંધમાં આવ્યું છે, આત્માના સંબંધમાં આવેલું છે, એવું જે જ્ઞાન થાય છે એ જ્ઞાનમાં ઉપયોગી થતું આ લક્ષણ છે એમ કહ્યું. એટલે અહીંયા એ પ્રમાણે આત્માના 3 લક્ષણો કયા કે લૌકિક, અલૌકિક અને જ્ઞાનમાં સાક્ષાત ઉપયોગી થતું, એવા 3 લક્ષણો અહીં આત્માના કયા એમ આ પેરેગ્રાફમાં કહે છે. પછી હવે અહીંયા આગળ આ જે પેરેગ્રાફ આવી રહ્યો છે એ મને એટલો સારી રીતે નથી સમજાતો જે પણ હું કરી રહી છું કે હે દેહ અને આત્માનો ભેદ જણાય. દેહ અને આત્માનો ભેદ જાણ્યા પહેલા દેહમાં પણ અંદરની દ્રષ્ટિથી જણાય તેવા હોવા પણ ગુણ હોય છે.
તેથી અંદરની દ્રષ્ટિથી જણાય તેવો શબ્દથી દેહ જુદો પડતો નથી. એટલે અહીંયા દેહ અને આત્માનો ભેદ, એમ કે આપણે આ સાંખ્યનું આત્મા અને અનાત્માનું જ્ઞાન જાણ્યા પહેલા એમ કે દેહ અને આત્માનો તો ભેદ એમ કે હોય, દેહ અને આત્માનો ભેદ એમ જાણ્યા વગર એમ કે દેહમાં પણ અંદરની દ્રષ્ટિ જણાય એવું હોવા પણ ગુણ તો છે જ, દેહમાં પણ રહેલું જ છે આ આત્મા અનાત્માનું જ્ઞાન જાણતા પહેલા. તેથી અંદરની દ્રષ્ટિ જણાય તેવો શબ્દથી દેહ જુદો પડતો નથી. એટલે અહીંયા કીધું કે આત્મા પ્રત્યક્ષમાં એમ કહ્યું એનાથી એમ કે આ દેહ જુદો પડતો નથી. એવી રીતે પ્રકૃતિને વશ રાખનાર શબ્દથી કાલ વગેરે જુદા પડતા નથી, અને આત્મા પ્રકૃતિને વશ રાખનાર છે એ વિશેષણથી કાલ વગેરે પણ એમ જુદા નથી પડતા. તો કેમ નથી પડતા એનું કારણ કે છે કે કારણ કે શાસ્ત્રનું સહાય પામેલી બુદ્ધિ પણ સ્વભાવને વશ કરનારી જોવામાં આવે છે. એટલે શાસ્ત્રના સહાયથી જો બુદ્ધિએ જો શાસ્ત્રનો સહાય લીધો હોય અને એવી રીતે જો એને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો એ સ્વભાવને વશ થઈ અને એમ કે આવી જોવામાં આવે. પણ આ મને લાગે છે અનઈશ્વરવાદી એટલે નિરીશ્વરવાદીનો મત હોય એવું મને સમજાય છે. એટલું કઈ સારું નથી સમજાતું મને. જે આ શ્લોક સંપૂર્ણ થયો મને 8મી ફૂટનોટ અને આ છેલ્લો પેરેગ્રાફ એ બેમાં નથી એટલી સમજ. કોઈને કરવું હોય સમાધાન તો કોઈને કેવું છે આ સંબંધમાં? બે રીતે અહીંયા નિરૂપણ થયું છે. અનાદિરાત્મા પુરુષો નિર્ગુણ પ્રકૃતે પરઃ પ્રત્યક્ષામાં સ્વયં જ્યોતિર્વિશ્વમ યેન સમન્વિતમ. તો પ્રત્યક્ષામાં સ્વયં જ્યોતિ અને વિશ્વમ યેન સમન્વિતમ, આ જે 3 લક્ષણો છે એ 3 લક્ષણોના સંબંધમાં અહીંયા વિશેષ રૂપથી કહી રહ્યા છે, લૌકિક અને અલૌકિક પ્રકારથી. તો જેમ લક્ષણોની પરીક્ષામાં એ વાત બતાવી કે મુખ્ય લક્ષણ તો આત્મા છે અને બીજા બધા લક્ષણો છે એના દેહ વગેરેમાં એની અતિવ્યાપ્તિ ન થાય તે માટે એનાથી એનું વ્યાવર્તન બતાવવા માટે અન્ય લક્ષણો આપેલા છે. તો આત્મા સંઘાત વગેરેથી જુદો છે એટલા માટે બીજા લક્ષણો કહેલા છે. એમાં અનાદિ પદ છે એ દેહથી જુદો પાડવા માટે કહેલો છે, કેમ કે દેહ અનાદિ નથી, દેહ ઉત્પન્ન થાય છે. તો આત્મા ઉત્પન્ન થતો નથી એટલે એને અનાદિ કહ્યો. બીજો નિર્ગુણ કહ્યું એટલા માટે કહ્યું કે બીજા બધા પ્રાકૃત પદાર્થો છે એ ગુણોથી બનેલા છે, આત્મા એ ગુણથી બનેલો નથી એટલે એને નિર્ગુણ કહ્યું. હવે ગુણોથી બનેલો છે પણ ગુણો રૂપ જે પ્રકૃતિ છે એ તો હોઈ શકે આત્મા, તો એના માટે એનું પ્રકૃતિ રૂપ નથી આત્મા, એનું વ્યાવર્તન કરવા માટે પ્રકૃતિ હે પરહ એ લક્ષણ આપ્યું. અને પ્રત્યેક ધામા જે છે એનાથી કાલથી એને જુદો કયો છે. તો અંદરની દૃષ્ટિથી જણાય તેવો ગુણ કાલથી એટલે કાલને જુદો પાડે છે. આ લૌકિક કયા. હવે બાકીના જે છે એ ખ ગ અને ખ અને ગ એટલે સ્વયં પ્રકાશ જે છે તે સ્વયં જ્યોતિ ને વિશ્વમ યેન સમન્વિતમ.
એ બે વાત એની અલૌકિકતા બતાવવા માટે છે. તો પોતાની મેળે પ્રકાશના શબ્દથી અલૌકિક, જેની સાથે વિશ્વ સંબંધમાં છે. એમ ક, ખ અને ગ એમ 3 થયા. હવે આજે અંતિમ પેરેગ્રાફ તમને આ સુવિધા કરે છે કે દેહ અને આત્માનો ભેદ જાણ્યા પહેલા દેહમાં પણ અંદરની દ્રષ્ટિથી જણાય તેવા હોવા પણ ગુણ હોય છે. એ કઈ રીતે છે? દેહમાં મૂળથી જો જોઈએ આને તો પ્રત્યેક ધામત્વમ દેહાત્મ વિવેકાત પૂર્વમ દેહેપી ભવતી. એ કઈ રીતે થાય છે? તો જેમ આપણે એનો અનુભવ કરીએ કે જયારે એકદમ શાંત માહોલ હોય, આપણે પણ નિદ્રાધીન જેવા કે પથારી પર પડેલા હોઈએ, તે વખતે આપણને આપણા શરીરના અંદર હૃદયના ધબકારા છે, પેટમાં પણ જે કંઈ પણ અંતસ્ત્રાવ થતા હોય એને કારણે ગુડગુડ ગુડગુડ થાય, એ બધું આપણને સંભળાતું હોય. ઓર વધારે શાંત માહોલ હોય તો આપણા કાનમાં પણ આપણને ભીતરની જે અવાજ છે એ આવતી હોય. તો આ બધી રીતથી પ્રત્યેક ધામત્વ છે એ દેહના ભીતર પણ આપણને અનુભવી શકીએ છીએ. તો એ પહેલી વાત બતાવી રહ્યા છે કે દેહ અને આત્માનો ભેદ જ્યાં સુધી નથી સમજ પડતી ત્યાં સુધી પ્રત્યેક ધામત્વ છે એવો જે ગુણ એ દેહમાં પણ આપણને અનુભવ થઈ શકે છે. તેથી અંદરની દ્રષ્ટિથી જણાય એવો શબ્દથી દેહ જુદો પડતો નથી. એટલે પ્રત્યેક ધામત્વ એવું યદિ કહેવામાં આવે એટલે આત્મા અથવા પુરુષ કેવું છે કે જે પ્રત્યેક ધામ છે, એટલે અંદરથી જણાય એવું છે. તો એ પહેલે મિશ્ર રૂપથી આપણને અનુભવાય છે. જેમ કોઈ વ્યક્તિ અત્યારે પણ મરણાસન્ન કોઈ વ્યક્તિ હોય તો ડોક્ટર સૌથી પહેલા આવીને એને સ્ટેથોસ્કોપ મૂકીને એને હૃદયના ધબકારા સંભળાય છે કે નહીં એ જ તો જુએ ને, કે નાડી ચાલે છે કે નહીં તે જુએ, કે આંખની કીકી છે, પ્રકાશના કોતલવું જેવું અંદર બહાર થાય છે કે નહીં, કે શ્વાસ ચાલે છે કે નહીં, લોહી પર પરિભ્રમણ થઈ રહ્યું છે કે નહીં. તો આ બધું તો શરીરના ભીતર થતી પ્રક્રિયા છે. હવે જેને આત્મા અને દેહના ભેદનું જ્ઞાન નથી એ વ્યક્તિ આ શરીરના ભીતર આત્મા છે કે નથી કે ચાલી ગઈ છે એનું જ્ઞાન દેહના ભીતર જે પ્રક્રિયા ચાલે છે એને જ આત્માના સ્થાની માનીને એને કરતો હોય છે. તો એ વાત કહી રહ્યા છે કે જ્યાં સુધી આ ભેદ નથી જાણતા ત્યાં સુધી પ્રત્યેક ધામત્વ દેહના અંદર પણ આપણને જણાય છે. તેવી જ રીતે પ્રકૃતિને વશ કરનાર શબ્દથી કાલ વગેરે જુદા પડતા નથી. પ્રકૃતિ પછી છે, કાલ એનો બાપ છે. તો કાલનો ભેદ આનાથી પ્રકટ થતો નથી. અને શાસ્ત્રીય જ્ઞાનથી જેમની બુદ્ધિ પરિષ્કૃત થયેલી છે એ તો સ્વભાવનો પણ નિયામક બની જતો હોય છે. તો જ્યાં સુધી આત્મા અને દેહના પૃથક જ્ઞાન થતું નથી ત્યાં સુધી આત્મા આ બધાની સાથે એનું જ્ઞાન ભેળસેળિયું આપણને થાય છે. એટલે આનાથી આપણને આ લક્ષણ એટલા માટે આપેલા છે કે જેનાથી આત્માથી અનાત્મભૂત પદાર્થો છે એને આપણે અલગ સમજી શકીએ. જે આ વ્યાવર્તન બતાવ્યું છે ને એ આ દૃષ્ટિથી છે. હા જી, એટલે એવું થયું ને કે પહેલા પેરેગ્રાફમાં જે કયું પરીક્ષણ કર્યું એમાં, તો એમાં એવી રીતે બતાવ્યું કે આત્મા આ બધાથી જુદો છે એમ બતાવ્યું, અને પછીના પેરેગ્રાફમાં એમ કીધું કે આ દેહ પણ એમ કે જુદો નથી થઈ શકતો, કાલ વગેરે પણ જુદા નથી થઈ શકતા, એવી રીતે પરીક્ષણ કર્યું, એવું સમજવાનું?
આ વિષયનું નિરૂપણ શા માટે કરવામાં આવ્યું એ જુઓ તમે. વિશ્વમિયેન સમન્વિતમ, તેના પછી જે કહ્યું ને કે આ જેનાથી આત્મા આ આખા વિશ્વ સાથે સમન્વિત છે. હવે સમન્વિત કઈ રીતે છે કે તત્વાનામ અન્યોન્ય વ્યભિચારિત. તો આ તત્વો જે પણ છે એ બધા એકબીજાની અંદર ઘૂસેલા છે, ભેળસેડિયા થઈ ગયા છે. સ્વભાવ કાલ કર્મણામ નાનાત્વાદ એકેન સર્વ જગત સમ્યક સંબંધ આત્મેનૈવ ભવતિ. સ્વભાવ કાલ કર્મ છે એ બધા એકબીજાથી જુદા જુદા છે, પણ આખા જગત સાથે જો સમ્યક સંબંધ કોઈનો થઈ શકે તો એ આત્માનો જ થઈ શકે એવો છે, બીજા કોઈનો થઈ શકે એમ નથી. હવે આત્મા જે છે એ તદ્ગત ગુણદોષ સંબંધા ભાવેન સમન્વિતમ. એનો સંસર્ગ બધા સાથે એવી રીતે છે કે એ બધાના ગુણદોષનો સંબંધ રહિત એનો સંસર્ગ આત્માનો બધા સાથે છે. હવે આત્મા જ્યારે આવા પ્રકારનો છે, બધાની સાથે સમન્વિત છે, એટલે આપણને આત્મા ખરેખર શું છે એ સમજ નથી પડતી. એટલે યા તો દેહને આત્મા માની લઈએ છીએ, કે આ પ્રકૃતિને કોઈ આત્મા માની લે છે એમ. તો હવે આ બધા જે અહીંયા લક્ષણો આપ્યા છે એ જ્યારે આપણે સમજી લઈશું તો એનાથી આપણને કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ આ બધાથી જ આત્મા પૃથક છે એવો આપણને બોધ થઈ જશે. જો એ આત્મા અને એનો ભેદ આપણને નહીં હોય ખબર, તો પછી આપણે પ્રકૃતિને માની લઈએ કે દેહ વગેરેને માની લઈએ, કાલ વગેરેને પણ માની લઈએ. થયું સમાધાન? હા જી. સારું, આજે છેલ્લી લાઈનની